હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધાય? ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. ચાલો, આજે આપણે વાત કરવાની છે ધોરણ 11ના ચેપ્ટર નંબર 6 કાર્ય ઉર્જા પાવરની અંદર આપણા નેક્સ્ટ કન્સેપ્ટની, એટલે કે સ્પ્રિંગની સંરચનાના કારણે જેને આપણે કહીએ છીએ ઇંગ્લિશમાં કન્ફિગ્યુરેશન. સ્પ્રિંગની સંરચનાને કારણે સ્થિતિ ઉર્જા, જેને આપણે કહીએ છીએ ઇલાસ્ટિક પોટેન્શિયલ એનર્જી. રેડી? ઇલાસ્ટિક પોટેન્શિયલ. ઇલાસ્ટિક એટલે શું થાય? સ્થિતિસ્થાપકીય. પોટેન્શિયલ એનર્જી એટલે સ્થિતિ ઉર્જા, અને કન્ફિગ્યુરેશન એટલે શું થશે? એની સંરચના. તો એ પહેલાં આપણે લાસ્ટ લેક્ચરની વાત કરી તો તમને યાદ જ હશે કે લાસ્ટ લેક્ચરમાં આપણે લોકોએ સૌથી મોસ્ટ ટાઈમથી થિયરીથી આપણે શરૂઆત કરી હતી વર્ક એનર્જી થિયરમ, બરાબર? એટલે કાર્ય ઉર્જા પ્રમેય, જેમાં આપણને શીખવા મળ્યું હતું ભાઈ, આપણે ટોટલ 3 અલગ રીતે પ્રૂફ કર્યા હતા, અને એમાં જોયું હતું કે આપણને W = ∆K મળતું હતું. મતલબ કે કોઈ પણ તંત્ર છે ભાઈ, એના ઉપર કાર્ય કરવામાં આવે તો આપણે જે કરેલું કાર્ય છે એ તંત્રની એની ગતિ ઉર્જાના ફેરફાર સ્વરૂપે એમાં રૂપાંતર પામશે, અથવા તો કોઈ તંત્રની ગતિ ઉર્જામાં ફેરફાર થતો હોય તો એ ફેરફાર તમે ગોતી લો તો તમને તમે કરેલા એના ઉપર કાર્ય જેટલો મળશે, બરાબર? ઓકે, એ કમ્પ્લીટ થાય એટલે આપણે લોકોએ વાત કરી હતી ગતિ ઉર્જાની. ગતિ ઉર્જા માટે આપણે સૂત્ર બનાવ્યા હતા 1/2 mv², p²/2m, પછી pv/2, બરાબર છે? અને એની પછી આપણે એના અલગ અલગ બીજા ઘણા બધા કેસીસ પણ જોયા હતા. કોના માટે? ગતિ ઉર્જા માટે. પછી સ્થિતિ ઉર્જાની અંદર આપણે વાત થઈ હતી કે ભાઈ 2 પ્રકારની સ્થિતિ ઉર્જા તમારા ચેપ્ટરમાં ભણવાની છે. એક સ્થિતિ ઉર્જા પહેલાં તો કોને કહેવાય? તો કે ભાઈ તંત્રની પોતાની સંરચના અથવા તો પોઝિશન, એટલે કે સ્થિતિના લીધે જે કાર્ય કરવાની ક્ષમતા ધરાવે છે. એમાં સ્થિતિના લીધે જે કાર્ય આપણે કર્યું હતું એ આપણે લાસ્ટ લેક્ચરમાં ભણ્યા હતા. કહ્યું તો કે ગુરુત્વાકર્ષી સ્થિતિ ઉર્જા, જેમાં પદાર્થને તમે એક પોઝિશનમાંથી બીજી પોઝિશન ઉપર કોઈ પણ માર્ગેથી લઈ જતા હતા તો પણ તમને જેનું કાર્ય કે એની સ્થિતિ ઉર્જા મળતી હતી. કેટલું મળતું હતું ભાઈ? તો કે mg y2 - y1 અથવા તો mgh. તેના ઉપરથી આપણને આઈડિયા આવ્યો કે કાર્ય કે સ્થિતિ ઉર્જા છે ભાઈ, એ તેના માર્ગ પર આધારિત નથી. પદાર્થને તમે કયા માર્ગે લઈ જાઓ છો એના ઉપર. પદાર્થ પહેલાં ક્યાં હતો અને હવે ક્યાં છે, એની પ્રારંભિક અને અંતિમ અવસ્થા ઉપર આધારિત છે. જેના ઉપરથી આપણે વાત થઈ હતી કે આવો ગુણધર્મો કે આવો સ્વભાવ ધરાવતા જે ક્ષેત્રો છે અથવા તો જે બળો છે એને કહેવાય છે સંરક્ષી બળ, જેને ઇંગ્લિશમાં કહેવાય કન્ઝર્વેટિવ ફોર્સિસ. ઓકે, અને જે આ ગુણધર્મોનું પાલન નથી કરતો એને કહેવાય નોન કન્ઝર્વેટિવ ફોર્સિસ, એટલે કે અસંરક્ષી બળો. તો સંરક્ષી બળોની અંદર આપણે ઉદાહરણ લીધા હતા સંરક્ષી બળો કે સંરક્ષી ક્ષેત્રો માટે, કે સ્પ્રિંગ બળ, વિદ્યુત બળ, ચુંબકીય બળ અને ગુરુત્વાકર્ષણ બળ, અથવા તો સ્પ્રિંગ ફોર્સ, ગુરુત્વાકર્ષી ક્ષેત્ર, ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્ર. એમાંથી ગુરુત્વાકર્ષી ક્ષેત્રની વાત આપણે લાસ્ટ લેક્ચરમાં કહી હતી, અને સ્પ્રિંગ છે એ પણ કન્ઝર્વેટિવમાં આવશે, સંરક્ષીમાં આવશે. એની ચર્ચા આજે આપણે કરવાના છીએ, હું તમને યાદ કરાવીશ, પાકું છે? અને નોન કન્ઝર્વેટિવ એટલે કે અસંરક્ષી બળ કોને કહેવાય? જેમાં ઉર્જાનો વ્યય થતો હોય, બરાબર છે ભાઈ? કે જે તંત્ર છે એ પોતાના માર્ગ ઉપર આધાર રાખતું હોય, બરાબર? તો જેમાં હતું ઘર્ષણ બળ અને શ્યાનતા બળ, કે જેમાં ઉર્જાનો વ્યય થવાથી, બરાબર છે, કે તમારે એના માર્ગ ઉપર આધાર રાખવો પડશે, બરાબર? ઓકે, પછી આપણે એની અંદર વાત થઈ હતી કે સ્પ્રિંગ છે એના માટે આપણે નેક્સ્ટ ટાઈમ ભણશું, જે આપણે આજે ભણવાના છીએ, બરાબર? સ્થિતિ ઉર્જા માટે. પછી આપણે એની અંદર જ મિકેનિકલ એનર્જી, એટલે કે ભણ્યા હતા કે ભાઈ સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જાનો હંમેશા સરવાળો અચળ હોય છે, જેને આપણે કહીએ યાંત્રિક ઉર્જા. અને યાંત્રિક ઉર્જા માટેના અમે તમને અલગ અલગ કેસીસ કરાવ્યા હતા, બરાબર છે? સેમ કેસીસ આપણે લોકો સ્પ્રિંગ માટે પણ ભણશું. આપણે લાસ્ટ ટાઈમ જોયા હતા કે હાઈએસ્ટ પોઝિશન, ઇન બિટવીન અને લોએસ્ટ પોઝિશન ઉપરની શું ઉર્જા હશે. એવી રીતના આજે પણ આપણે સ્પ્રિંગ માટે પણ જોવાના છીએ, હાઈએસ્ટ, બિટવીન અને લોએસ્ટ ઉપર. અને પછી આપણે લોકોએ એક મોસ્ટ ટાઈમ એ વસ્તુ કહી હતી ભાઈ, કે દોરીવાળા કેસમાં યાદ છે કે લોએસ્ટ પોઝિશન ઉપર, બરાબર, એની પાસે સ્પીડ કેટલી હશે ભાઈ? તો કે √5gl. ઇન બિટવીન પોઝિશન ઉપર હશે √3gl, અને અપર મોસ્ટ એટલે ઉપરની પોઝિશન ઉપર હશે એની સ્પીડ √gl, બરાબર છે? અને પછીના આપણે વેલોસિટીના અને કાઇનેટિક એનર્જીના આપણે અલગ અલગ રેશિયો લીધા હતા, બરાબર? તો આટલી વાત થઈ હતી. આજે આપણે જે સ્પ્રિંગની જે ઉર્જા છે, સ્થિતિ ઉર્જા, એનો જે આપણે જે સ્થિતિ ઉર્જા છે એનો બીજો કેસ, એટલે કે સ્પ્રિંગની સ્થિતિ ઉર્જા કઈ, તો કે સ્થિતિસ્થાપક સ્થિતિ ઉર્જા, એને પૂરી કરવાની છે, બરાબર? એની અંદર જેટલા પણ કેસીસ કે જેટલો કન્સેપ્ટ આવે છે બધું આપણે વ્યવસ્થિત લખીને કામ કરવાના છીએ, બરાબર? તો જ્યાં જ્યાં તમને સલાહ આપવામાં આવે ખાસ સાંભળવી. તો ભાઈ સિમ્પલ વાત છે, સ્પ્રિંગની અંદર એવી કઈ સંરચના છે કે જે શું કરે છે ભાઈ? એની અંદર સ્થિતિસ્થાપક કે સ્થિતિ ઉર્જા પેદા કરે છે. તો સિમ્પલ વાત છે ભાઈ કે સ્પ્રિંગને જ્યારે દબાવવામાં આવે છે કે તમે એને ખેંચો છો ત્યારે એની પોતાની જે એની બનાવટ છે, એની જે સંરચના છે એના લીધે એની અંદર એક બળ પેદા કરે છે, જેને આપણે કહીએ છીએ, યાદ છે ને, પુનઃસ્થાપક બળ.
નામ જ છે પુનઃ સ્થાપક બળ, કે જે પોતાની જે સિચ્યુએશન છે અને પોતાની અવસ્થા છે એને પોતાની રીતે પુનઃ સ્થાપિત કરવાની ટ્રાય કરશે. પુનઃ સ્થાપિત, જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ રિસ્ટોરિંગ ફોર્સ, નામ એવું કામ છે, રિસ્ટોર કરવાની ટ્રાય કરશે. ને એ બળને આપણે કહીએ છીએ પુનઃસ્થાપક બળ, બરાબર છે. તો જે સ્પ્રિંગની સંરચનાને લીધે શું થાય છે, સ્પ્રિંગની અંદર ઉત્પન્ન થાય છે, બરાબર છે. તો બસ આપણે એની વ્યાખ્યાથી જ એનું મુહૂર્ત કરી, કારણ કે એની વ્યાખ્યા અને એના ઉપરથી જેનો બીજો પોઈન્ટ છે એ પછી જ આની સાબિતીની શરૂઆત થશે. અને આ બે પોઈન્ટ તમારા માટે કામના જ છે, બરાબર છે, MCQ માટે. ચલો તો ધ્યાન આપજો. શું લખશું બોલો જોઈએ, તો કે સ્પ્રિંગની સંરચનાને કારણે સ્પ્રિંગની સંરચનાને કારણે બાહ્ય બળ લગાડ્યા બાદ તેની અંદર એટલે કોની અંદર ભાઈ, સ્પ્રિંગની, રાઈટ, તેની અંદર ઉદ્ભવતા બળને કારણે શું થશે ભાઈ, તો કે સ્પ્રિંગ પોતાની કઈ અવસ્થામાં બોલો જોઈએ, તો કે સ્પ્રિંગ પોતાની મૂળભૂત અવસ્થા પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરશે. આ બળને લગાવ્યા બળને ખબર છે ને ભાઈ, આપણે લગાડી છીએ બળ નહીં હો ભાઈ, આપણે લગાડી છીએ ને બાહ્ય બળ કહેવાય. સ્પ્રિંગની જે અંદર ઉદ્ભવ થયો છે એ બળની વાત છે. આ બળને સાંભળજો ભાઈ, સ્પ્રિંગ બળ કહેવાય, એટલે કે સ્પ્રિંગ ફોર્સ, કે પુનઃસ્થાપક બળ કહે છે. ઓકે છે. એકચ્યુઅલમાં એનો કાંઈ સિમ્બોલ નથી, એફ લખો તે હાલે, પણ આપણે આ ચેપ્ટર પૂરતું છે અને એફ ઓફ એસ કહેશો. શું કામ? તમને ધીમે ધીમે ખબર જશે, બરાબર, સિમ્બોલ અલગ કરવા માટે, કારણ કે અહીંયા બહુ મહત્વની વસ્તુ આવશે. રેડી? બાકી તમે એફ લખો તો એ ચાલે, ગમે લખો ચાલે. ઓકે, તો ચલો ભાઈ, સ્પ્રિંગની અંદર જે એક એવું બળ ઉત્પન્ન થાય છે જે પોતાની મૂળભૂત અવસ્થામાં સ્પ્રિંગને લઈ જવાનો શું કરે છે, પ્રયત્ન કરે છે. એ બળને શું કહેવાય, તો કે પુનઃસ્થાપક બળ કે રિસ્ટોરિંગ ફોર્સ છે, બરાબર. અને કોના લીધે ભાઈ, તો સંરચનાને કારણે. ક્યારે? જ્યારે આપણે બળ લગાડી ત્યારે. બળ નહીં લગાડી તો એની અંદર પુનઃસ્થાપક બળ ઉત્પન્ન થઈ થવાનું. સ્પ્રિંગ પોતાની ઓરિજિનલ સિચ્યુએશનમાં જેમ છે એમ જ રહેશે. આ ઘર્ષણ બળ એવું છે ભાઈ, કે ઘર્ષણ બળ કે સ્થિત ઘર્ષણ ક્યારે ઉત્પન્ન થયું, કે ભાઈ આપણે એના ઉપર બાહ્ય બળ લગાડી તો એ સ્થિત ઘર્ષણ શું કરશે, પોતાનું બળ બતાવશે. અને કેટલું? તો કે જેટલું આપણે બતાવશું એટલું જ બતાવશે. ચેપ્ટર નંબર 5. એવી રીતના જ તમે સ્પ્રિંગ ઉપર જ્યારે બાહ્ય બળ લગાડશો તો સ્પ્રિંગ એની અંદર એટલું જ શું કરશે ભાઈ, પુનઃસ્થાપક બળ ઉત્પન્ન કરશે, બરાબર છે. જે શું કરશે, આપણા બાહ્ય બળનો વિરોધ કરશે અને પોતાની જાતને સ્થાનાંતર પામવા દેશે નહીં. એટલે તમે એને ખેંચશો તો એ તમને સામે ખેંચશે, દબાવશો તો સામે તમને ધક્કો મારશે, બરાબર છે. તો બીજો પોઈન્ટ છે એ બસ ત્યાંથી જ કન્ટિન્યુ છે, બરાબર છે, કે આ જે સ્પ્રિંગ બળ છે અથવા તો જે પુનઃસ્થાપક બળ છે એ કઈ રીતે કામ કરે છે, કોના સમપ્રમાણમાં, જેનું સૂત્ર શું છે, તો ત્યાંથી જ આપણે કન્ટિન્યુ કરી, બરાબર, કે આ એટલે કયું, જેની વ્યાખ્યા આપણે હમણાં બનાવી, પુનઃસ્થાપક બળ, બરાબર. તો આ પુનઃસ્થાપક બળ અથવા તો સ્પ્રિંગની અંદર ઉદ્ભવતું આ પુનઃસ્થાપક બળ, સ્પ્રિંગની અંદર ઉદ્ભવતું આ પુનઃસ્થાપક બળ, જેને આપણે કહીએ એફ ઓફ એસ, એ તેના સ્થાનાંતર, ખરેખર સ્થાનાંતર શબ્દ તો ન લખાય, શું લખાય, તેની લંબાઈમાં થતા ફેરફાર, જેને આપણે કહીએ એક્સ. એટલે તમે સ્થાનાંતર લખશો તો ત્યારે હાલશે, ગમે ચાલશે, બરાબર. તો આ પુનઃસ્થાપક બળ એ સ્થાનાંતર એક્સના, કોનું સ્થાનાંતર વાત છે, સ્પ્રિંગ આમ ખસે છે એમ નહીં, સ્પ્રિંગ જે પોઝિશનમાં હતી એમાં જે અને આપણે શું કરીએ, ખેંચી છીએ કે દબાવી છીએ, એનું જે વધારાનું સ્થાનાંતર થાય છે એની વાત છે, બરાબર. તો સ્થાનાંતર એક્સના સમપ્રમાણમાં હશે, એ તો પાકું જ છે. અને સ્થાનાંતરની ક્યાં હશે, અને સ્થાનાંતરની તો કે વિરુદ્ધ દિશામાં હશે. ખાસ ધ્યાન આપજો ભાઈ, એનો મિનિંગ શું કરવાનો છે. આમ તો તમને આવડતું જ હશે કદાચ, જોજો. રેડી? કે સ્થાનાંતર એક્સના સમપ્રમાણમાં જો યાદ રાખજો, આગળ હું તમને યાદ કરાવીશ. અને એ સ્થાનાંતર થાય છે એની વિરુદ્ધ દિશામાં હશે. તો મહેરબાની કરી ધ્યાન રાખજો, અગર આપણે સ્પ્રિંગને ખેંચીએ છીએ તો બાહ્ય બળ છે હું આ બાજુ લગાડીશ તો સ્પ્રિંગનું સ્થાનાંતર એ જ બાજુ થશે. તો જો બાહ્ય બળ કહેવામાં આવે ભાઈ તો સ્થાનાંતર અને બાહ્ય બળ બે એક જ દિશામાં છે, વિચારો. ને સ્પ્રિંગને તમે દબાવશો તો બાહ્ય બળ આમ લગાડશો તો બાહ્ય બળને સ્થાનાંતર એક જ દિશામાં છે. પણ અહીંયા મહેરબાની કરી ધ્યાન રાખજો, આપણે બાહ્ય બળમાં રસ નથી લેવાનો. બાહ્ય બળ છે એ સ્પ્રિંગની સંરચનાને કારણે, કે સ્પ્રિંગનો પોતાનો ગુણધર્મ કે સ્પ્રિંગનો પોતાનો સ્વભાવ નથી.
બરાબર છે. સ્પ્રિંગનો પોતાનો સ્વભાવ શું છે ભાઈ? પુનઃસ્થાપક બળ છે. એટલે પુનઃસ્થાપક બળની વાત થાય છે. તો પુનઃસ્થાપક બળ શું કરશે બોલો જોઈએ? કે તમે સ્પ્રિંગને આમ દબાવશો તો સ્પ્રિંગની અંદર પુનઃસ્થાપક બળ છે એ તો શું કરશે ભાઈ? આ બાજુ વિરુદ્ધ દિશામાં લાગતું હશે. તો પુનઃસ્થાપક બળ હંમેશા બે કેસની અંદર એના સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં જશે. તમે સ્પ્રિંગને ખેંચશો તો તમે એનું સ્થાનાંતર આ બાજુ કરતા હશો તો પુનઃસ્થાપક બળ તમને આમ સામે વિરુદ્ધ દિશામાં ખેંચશે. પાકું છે? તો પુનઃસ્થાપક બળ એની અંદર છે એની વાત થાય છે. તો એ હંમેશા શું હશે ભાઈ? સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં હશે. અને એના સમપ્રમાણમાં શું કામ? એ પણ તમને સમજાવું. મેં તમને નવું ઉદાહરણ આપ્યું ઘર્ષણવાળું કે ભાઈ આપણે લખ્યું હતું યાદ છે ચેપ્ટર 5માં કે સ્થિત ઘર્ષણ એ સ્વસંચાલિત એટલે કે સેલ્ફ એડજસ્ટિંગ ફોર્સ છે. યાદ છે કે હું એના ઉપર જેટલું બાહ્ય બળ લગાડીશ ભાઈ એટલું એ શું કરશે? સામે મને ઘર્ષણ બળ ઉત્પન્ન કરીને આપશે. પાકું છે? જેટલી એની પૂરેપૂરી કેપેસિટી હશે એટલું પૂરેપૂરું કોઈ દી ઘર્ષણ બળ એ એકસાથે આપશે નહીં. તો સેમ સ્પ્રિંગ પાસે ગમે એટલી કેપેસિટી હોય તો તમે જેટલું બાહ્ય બળ આપશો એના સમપ્રમાણમાં એ શું કરશે ભાઈ? પોતાની અંદર પુનઃસ્થાપક બળ ઉત્પન્ન કરશે અને પોતાના થતા સ્થાનાંતરનો શું કરશે? વિરોધ કરશે. ઓકે છે ભાઈ? તો એ બસ એનો મતલબ એવો કે તમે એના ઉપરથી શું લખી શકો ભાઈ? કે પુનઃસ્થાપક બળ અથવા તો શું લખાય? સ્પ્રિંગ બળ એફ ઓફ એસ. ક્લેરિફિકેશન કરું જ છું કે આ સ્પ્રિંગની અંદર ઉદ્ભવતા બળની વાત થાય છે, બાહ્ય બળની નહીં. એ સ્થાનાંતરના સમપ્રમાણમાં અને એની વિરુદ્ધ દિશામાં છે. તો -x લખી નાખી, પછી માઇનસ લખો તો હાલે. ચલો સમપ્રમાણ કાઢશો એટલે એક અચળાંક મૂકવો પડે અને જે અચળાંક આપણે મૂકશું કે બરાબર છે. તો તમને સૂત્ર મળશે એક મોસ્ટ ટાઈમ સૂત્ર જે આખા લેક્ચરમાં કામ આવશે, ભવિષ્યમાં કામ આવશે કે એફ ઓફ એસ ઇઝ ઇક્વલ ટુ -kx અથવા તો એફ ઇઝ ઇક્વલ ટુ -kx લખો તો હાલશે. બરાબર. એક્સ કોણ છે? સ્પ્રિંગનું સ્થાનાંતર છે. એફ ઓફ એસ કોણ છે? એની અંદર ઉદ્ભવતું પુનઃસ્થાપક બળ છે. અને કે કોણ છે ભાઈ? તો આપણે એના ઉપર આગળ ચર્ચા વધારી કે જ્યાં કે બરાબર શું થાય બોલો જોઈએ? તો કે સ્પ્રિંગ અચળાંક. કે બરાબર શું થાય? તો કે સ્પ્રિંગ અચળાંક. ચલો ભાઈ, સ્પ્રિંગ અચળાંક તમને શું માહિતી આપશે? તો દર વખતે હું અચળાંક વિશે તમને શીખડાવું છું ને ભાઈ, કે એને કઈ રીતે પ્રેક્ટિકલી સમજવું. તો સ્પ્રિંગ અચળાંક તમને એ માહિતી આપશે કે જો સ્પ્રિંગ અચળાંક વધારે હશે તો સમજી લેવાનું કે સ્પ્રિંગ એકદમ કડક છે, મજબૂત છે, તો એ સ્પ્રિંગ છે એ પોતાની અંદર શું કરશે ભાઈ? પુનઃસ્થાપક બળ વધારે ઉત્પન્ન કરશે. હવે અને જો સ્પ્રિંગ અચળાંક ઓછો હશે તો સમજી લેવાનું કે સ્પ્રિંગ થોડીક ઓછી મજબૂત છે, તો નબળી છે અથવા તો સ્મૂથ છે, તો એ પોતાની અંદર પુનઃસ્થાપક બળ ઓછું ઉત્પન્ન કરશે. તો તમે એનું સ્થાનાંતર વધારે કરી શકશો. જો સ્પ્રિંગ મજબૂત હશે, જેનો પુનઃસ્થાપક બળ વધારે હોય, જેનો કે મોટો હોય, તો તમે એનું સ્થાનાંતર ઓછું કરી શકો. બરાબર છે ને ભાઈ? સપોઝ 4 વ્હીલની સ્પ્રિંગ હોય ને 2 વ્હીલની સ્પ્રિંગ હોય, એટલે કે આપણે જેને જમ્પર કહી છીએ, તો બેના કે અલગ જ હશે ને ભાઈ. પાકું છે? ચલો હવે કેને સબ્જેક્ટ બનાવી, એનો એકમ બનાવી. તો તમને એમ થાય સાહેબ હવે એવું તમને આવડતું એવું તમને આપી દો એમને ખોટે ખોટું ભાઈ. બરાબર છે? તમે એકમ બનાવી દો, તમને આવડે જ છે ને સૂત્ર અમે યાદ રાખીને એકમ હાથે બનાવી લેવું. તો એનું કારણ પણ તમને આપી દઉં શું કામ આપણે એકમ બનાવી. ચલો કે કેને કરતાં બનાવો તો આનો એકમ શું થશે ભાઈ? ન્યૂટન પ્રતિ મીટર થાય. અને એનું પારિમાણિક સૂત્ર એટલે કે પાસ સૂત્ર શું થશે બોલો? તો ન્યૂટનનું પારિમાણિક સૂત્ર તમને આવડે છે બધાને, m1 L1 T-2. ઓકે. ને મીટર એટલે શું થાય? લેન્થ L1 કરતી જશે m1 T-2. હા, હવે મેં તમને શું કામ કરાવ્યું છે ખબર છે? થોડુંક આને નાનું કરી નાખી. બરાબર? થોડુંક. ઓકે, જો યાદ કરો. ચેપ્ટર નંબર 10 તરલનું મિકેનિક્સ એટલે કે ફ્લુઇડ મિકેનિક્સ. આપણી શોર્ટકટ ના આવડતી હોય તો પાછું યાદ કરાવી દઉં. ફાટેલવાળી શોર્ટકટ. કઈ? ફાટેલની અંદર શું હતું ભાઈ? તો કે બળ F બરાબર T×L હતું. યાદ કરવો જોઈએ. એમાં T કોણ હતો ભાઈ? તો પ્રવાહીની અંદર ઉત્પન્ન થતો પૃષ્ઠતાણ. યાદ છે? તો તમે ટીને સબ્જેક્ટ બનાવશો મારો ભાઈ, તો એફના છેદમાં એલ થશે. અને એનો એકમ છે, હવે કંઈ યાદ આવે? આનો એકમ શું બને છે? ન્યૂટન પ્રતિ મીટર. લે, તો હવે શીખવા શું મળ્યું ભાઈ? કે પૃષ્ઠતાણ. બરાબર છે? બહુ મોસ્ટ ટાઈમ પોઈન્ટ આવ્યો ને MLT માટે, કે પૃષ્ઠતાણ અને સ્પ્રિંગ અચળાંક. સમજાય છે ભાઈ? પૃષ્ઠતાણ અને સ્પ્રિંગ અચળાંક જોઈ લેજો. એ બેયના MLT કે બેના પરિમાણ કે બેના એકમ કેવા થાય? સરખા થાય. હવે સમજાણું? એટલે મેં તમને એકમની ખાસ ચોખવટ કરી, એનું ક્લેરિફિકેશન કર્યું. બરાબર છે? આ તો એનું એકદમ બેઝિક જે ફૂલ જરૂર પડશે હમણાં 2 જ મિનિટમાં, અને લખી લ્યો. એટલે આપણે તરત જ શું કરી ભાઈ? સ્પ્રિંગમાં જે હેડિંગ પાડ્યું છે સ્થિતિસ્થાપક સ્થિતિ ઊર્જા, એની સાબિતી કરી, એનું સૂત્ર સુધી. બરાબર? ચલો જોવો દી ફટાફટ. ઓકે, ચલો જોવો જઈ. હા, તો આપણે સ્પ્રિંગ માટે સાબિતી કરીએ તો શું આવશે? તો સૌથી પહેલાં એની આપણે જે મેઇન ફિગર છે ભાઈ, એને વ્યવસ્થિત શીખવાની છે.
બાબતે જે હું તમને કહું એ અંદાજમાં અને એ રીતે જ લખવાનું છે, બાકી લખતા જ નહીં, બરાબર ને? શું કામ? કારણ કે અહીંયા મોટા ભાગનાની કન્ફ્યુઝન હોય જ છે. શેમાં? તો હમણાં આપણે ચર્ચા કરી છીએ, બરાબર? ચલો, ધારો કે સ્પ્રિંગ છે એ પહેલાં એ નોર્મલ પોઝિશનમાં છે, ઓકે? નીચે હું સપાટી દોરતો નથી, હો ભાઈ, તમે સમજી જાજો. બાકી અત્યારે આપણે જે મેઇન વસ્તુ જેના પર ફોકસ થવા છે, નીચે હું સપાટી દોરતો નથી. હવે ખાસ ધ્યાન આપજો ભાઈ કે સ્પ્રિંગ છે એનો અચળાંક તમને ખબર છે, સ્મોલ કે છે. હવે ખાસ ધ્યાન આપજો કે સ્પ્રિંગ ઉપર આ જે બ્લોક છે એના ઉપર હું બાહ્ય બળ લગાડું તો એને હું ચોખવટ જ કરી નાખીશ, જેથી કાંઈ માથાકૂટ જ ન થાય. હું અહીંયા લખું જ છું ભાઈ કે એફ એક્સટર્નલ એટલે કે એફ છે એ બાહ્ય બળ છે. પાકું છે તો તમે બાહ્ય બળ લગાડશો તો ઓબ્વિયસ વાત છે. અત્યારે સોરી, આ નોર્મલ પોઝિશનમાં બતાવી દઈ, એક જ મિનિટ અને પછી દોરશું. ચલો, આની પહેલાં આપણે બતાવી દઈએ સ્પ્રિંગ છે કેવી પોઝિશનમાં છે. હમણાં આપણે ઓલી ચર્ચા જે પૂરી કરી જ છીએ, પાકું. અત્યારે ચલો આપણે બતાવી દઈએ કે સ્પ્રિંગ છે કેવી પોઝિશનમાં છે, નોર્મલ પોઝિશનમાં. નોર્મલ પોઝિશન મતલબ જેને આપણે કહી દઈશું x = 0, એટલે હજી આપણે કાંઈ સ્પ્રિંગ ઉપર બાહ્ય બળ લગાડ્યું નથી. હવે તમને સ્પ્રિંગને સ્ટ્રેચ કરશો તો ઓબ્વિયસલી તમારે એને શું કરવું પડશે? બાહ્ય બળ લગાડવું પડે કે નહીં? આવી રીતના સ્પ્રિંગ થોડી તમારે છૂટી બતાવવાની કે ભાઈ એના ઉપર બાહ્ય બળ લગાવવાથી એનો આ જે પદાર્થ છે એ ખેંચાશે, બરાબર છે? ચલો ધ્યાન આપજો ભાઈ. તો આના ઉપર તમે મેં હું કહેતો હતો એ પ્રમાણે કે જો અગર તમે બાહ્ય બળ લગાડશો તો તમારે ચોખવટ કરવાની, ક્લેરિફિકેશન નહીં હોય તો તમને ડાઉટ થશે. પ્લસ માઇનસમાં પણ કન્ફ્યુઝન ઘણા હોય છે, તમારા અહીંયા કન્ફ્યુઝન નીકળી જશે. ચલો, તો તમે એને એક્સટર્નલ ફોર્સ બાહ્ય બળ આપીને જમણી બાજુ સ્થાનાંતર કરો છો, એટલે કે તમે મીન પોઝિશનની સાપેક્ષમાં તમે એનું પ્લસ સ્થાનાંતર કરો છો. કેટલું? xm જેટલું. ખાલી x લખું તો કોઈ પણ સ્થાનાંતર, અને xm લખું તો મહત્તમ સ્થાનાંતર. મહત્તમ સ્થાનાંતર કોને કહેવાય? એમાં પણ કન્ફ્યુઝન હોય છે. તમને મસ્ત રીતે કહી દઉં કે એવું સ્થાનાંતર ભાઈ કે જ્યાં સુધી સ્પ્રિંગ છે એ પોતાની મૂળ સિચ્યુએશનમાં આવવાની ટ્રાય કરે. તમે એમ કે સાહેબ એના કરતાં વધારે સ્થાનાંતર કરાવી તો થાય, એમાં શું છે? પણ શું થાય ભાઈ? પછી સ્પ્રિંગ પોતાની મૂળ સિચ્યુએશનમાં આવવાની ટ્રાય કરશે, આવશે ખરા, તો પૂરેપૂરી નહીં આવે. કેમ? તો સાંભળજો, સ્પ્રિંગની અંદર શું થશે ભાઈ? તો કે કાયમી રૂપે વિકૃતિ ઉત્પન્ન થઈ જશે. તમને ખબર છે કે આપણા બોલ પેનમાં એમાં નાની સ્પ્રિંગ આવતી હોય, તમે એને અમુક લિમિટ કરતાં વધારે ખેંચી નાખો તો પછી પછાડી શું થઈ જશે ભાઈ? પુનઃ સ્થાપિત નહીં થાય, એની અંદર વિકૃતિ પેદા થશે. એટલે કે એનો શેપ છે બદલી જશે અને સ્પ્રિંગ ખેંચાયેલી જ રહેશે. સાચું છે કે નહીં? આપણે કેટલી લિમિટ સુધી ખેંચવાનું ખબર પડી ગઈ ભાઈ? કે જ્યાં સુધી સ્પ્રિંગ છે એ બચાડી પોતાની મૂળ સિચ્યુએશનમાં પાછી આવે. બચાડી એટલે જ કહેવાય કે આપણે એને હેરાન કરી એને ખેંચી દઈએ. પાકું છે? ચલો ભાઈ, તો એને x સુધી આપણે શું કરી દઈએ? મહત્તમ ખેંચી દઈએ. તો હવે મેં કીધું એ પ્રમાણે કે જો તમને બાહ્ય બળ વડે ઉત્પન્ન થતું કાર્ય કે સ્થિતિ ગોતવામાં ઇન્ટરેસ્ટ હોય તો તમે ચેક કરી લેજો ભાઈ કે તમારો પદાર્થ છે અને બાહ્ય બળ બે એક જ દિશામાં છે. વાંચી લેજો. પાકું છે? પણ આ સ્પ્રિંગની અંદર જે ઉત્પન્ન થશે, આપણે વાત થઈ હતી પુનઃસ્થાપક બળ અથવા તો સ્પ્રિંગ બળ, જેને આપણે કહેતા હતા F. સાચું? તો એ F છે તમે જોઈ શકો છો ભાઈ કે બ્લોક છે ક્યાં જશે? રાઈટ સાઈડે જાય ને, કારણ કે તમે એક્સટર્નલ ફોર્સ આ બાજુ આપો છો. પાકું છે? ને પુનઃસ્થાપક બળ ક્યાં લાગે છે? ફરી એકવાર લખી આપું છું કે તમે તમારું સ્થાનાંતર ક્યાં કરાવો છો? બોલો. સ્પ્રિંગ છે એ કઈ બાજુ ખેંચાશે? સ્પ્રિંગ કઈ બાજુ ખેંચાશે? બોલો. એ આ જમણી બાજુ, અને એના ઉપર પુનઃસ્થાપક બળ ક્યાં લાગે છે? ડાબી બાજુ. તો આવા કિસ્સામાં તમારે શું લેવું પડે ભાઈ? માઇનસ લેવું પડે. પાકું છે? તો મેં તમને લાસ્ટ લેક્ચરમાં યાદ છે, મેં તમને ચોખવટ કરી હતી, આમાંય કરું છું, કીધું હતું ને ગુરુત્વાકર્ષણમાં કે પદાર્થ છે તમે એને ઉપર લઈ જાઓ છો તો તમારું બાહ્ય બળ એ ઉપર જ છે ને સ્થાનાંતર એ ઉપર છે, તો તમે બાહ્ય બળ વડે કાર્ય ગોતતા હોય પ્લસ રહેશે. જો તમે પદાર્થને ઉપર લઈ જાઓ છો તો એના ઉપર ગુરુત્વાકર્ષણ બળ ક્યાં લાગવાનું છે? નીચે. તો ગુરુત્વાકર્ષણ બળ નીચે લાગે છે, પણ પદાર્થને તો તમે ઉપર લઈ જાઓ છો ને, તો ગુરુત્વાકર્ષણ બળ વડે તમે કાર્ય ગોતતા હોય, પાકું છે, તો તમારે નેગેટિવ લેવું પડે, કારણ કે એમાં બળ અને સ્થાનાંતર બે વિરુદ્ધ દિશામાં છે. હાજુ છે ભાઈ? તો સેમ વસ્તુ છે કે અગર તમે બાહ્ય બળથી કાર્ય ગોતતા હોય તો બે એક જ દિશામાં થાય. રેડી? અને પુનઃસ્થાપક બળ વડે થતું કાર્ય ગોતતા હોય તો પુનઃસ્થાપક બળ છે એ સ્પ્રિંગમાં વિરુદ્ધ દિશામાં લાગશે. કોની? તો હમણાં આપણે વાત થઈ હતી સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં. પાકું છે? તો એ મગજમાં રાખજો, આ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. ઓકે? ચલો, હજી એક ચાન્સ છે તમારી પાસે. હવે આપણે સ્પ્રિંગને દબાવી તો તમારે સ્પ્રિંગ એકદમ નજીક દોરવાની. હા, ચલો જોઈ લેજો. અહીંયા આપણે શું કર્યું છે ભાઈ? સ્પ્રિંગનું સેમ વિરુદ્ધ દિશામાં મહત્તમ કોમ્પ્રેશન કર્યું. એવા વખતે આપણે બાહ્ય બળ ક્યાંથી આપતા હોય? આ રીતે આપતા હોય અંદર તરફ. તો આ બ્લોક ક્યાં જશે ભાઈ? ડાબી બાજુ ડિસ્પ્લેસ થશે. સ્પ્રિંગ એ ડાબી બાજુ ડિસ્પ્લેસ થશે. આ સ્પ્રિંગનો કે છે, પણ હવે તમે એને દબાવો છો તો એની અંદર જે પુનઃસ્થાપક બળ છે એ ક્યાં લાગવાનું? સ્પ્રિંગની અંદર F આ બાજુ છે, જે સ્પ્રિંગના સ્થાનાંતરની ક્યાંય છે? વિરુદ્ધ દિશામાં. તો સેમ વસ્તુ કે જો તમારે પુનઃસ્થાપક બળ વડે કાર્ય ગોતવું હોય તો પુનઃસ્થાપક બળ સામે લાગશે, સ્થાનાંતર આ બાજુ થતું હોય છે તો માઇનસ લેવાનું, અને બાહ્ય બળ વડે ગોતવું હોય તો બાહ્ય બળની દિશામાં સ્થાનાંતર થાય છે, તો એ બે એક જ દિશામાં આવશે પ્લસ. પાકું છે? તો આ મારે તમને ખાસ સલાહ આપવાની હતી. બરાબર? ચલો, અને આને જોઈને
આપણે શું કરવાની છે એના ઉપરથી એની સાબિતીમાં ધ્યાન આપવાનું છે. ચલો ધ્યાન આપજો ભાઈ. સ્પ્રિંગ બળ છે એ પણ તમને ખબર છે ચલિત બળ છે. મેં તમને કાલે કીધું હતું કે જેમ જેમ તમે બળાતા જશો એમ તમારે બળ છે એની કિંમત વધારતી જ આવવી પડશે, બરાબર છે. તો પાછું એકવાર તમને કહી દઉં કે આપણી શોર્ટકટ કઈ કે ચલિત બળ આવે એટલે આ થિયરી છે એની સાબિતી છે એનું મુહૂર્ત જ આપણે ક્યાંથી કરશું? ગણપતિ બાપાના સૂત્ર દીધું. ગણપતિ બાપાનું સૂત્ર જઈએ આપણું નામ શું કામ પડ્યું ખબર પડી ગઈ. એક તો એમાં શું ઢાવે એટલે ખબર પડે કે સંકલન કરવાનું છે, કારણ કે સંકલન કરવાનું ઘણાને ભૂલાઈ જાય છે, મૂકતા જ નથી, પછી સાબિતી ક્યાંથી થાય. બીજું કે આનું મુહૂર્ત જ આપણે ત્યાંથી કરવાનું છે, કારણ કે ઘણાને કન્ફ્યુઝન હોય કે આની સાબિતી ક્યાંથી કરવી, સાહેબ ભૂલાઈ જાય. એટલે શરૂઆત ક્યાંથી કરવી? તો શરૂઆત તમે એને યાદ કરીને કરશો તો તમારું વિઘ્ન નહીં આવે, એટલે કે તમારું કામ બગડશે નહીં, એટલે કે તમારી સાબિતી મસ્ત થઈ જશે. ચલો ભાઈ, ત્યાંથી જ આપણે ચાલુ કરી ભાઈ. આ દોરશો તમે સૂંઢ, જેમાં તમે લોકો સ્થળાંતર કરાવો છો ક્યાંથી બોલો? 0થી લઈ અને મહત્તમ સુધી. ઓકે, અહીંયા હું પ્લસ એક્સ ઓફ એમ લખું છું, એનો મિનિંગ કે હું એને ખેંચું છું. જો માઇનસ એક્સ એમ લખું તોય ચાલે, તો એને દબાવીને આ બાજુ ધક્કો મારું છું. ઓકે છે. ચલો ભાઈ, ગણપતિ બાપાનું સૂત્ર f ઇન્ટુ dx, પણ એક જ મિનિટ આપણે ક્લેરિફિકેશન કરી નાખી. જો મેં કીધું હતું ને કે હું અહીંયા સ્પ્રિંગ બળ વડે થતું કાર્ય ગોતું છું, સ્પ્રિંગ બળ વડે થતું કાર્ય, બરાબર છે. જોઈ લેજો, ગણપતિ બાપાનું સૂત્ર શું આવશે? 0થી x ઓફ m, એટલે હું અહીંયા f કેવો લખીશ? f ઓફ s ઇન્ટુ dx લખીશ. રેડી? તમે બાહ્ય બળ વડે થતું કાર્ય ગોતો તોય ચાલે, તો તમારે અહીંયા શું લખવાનું? f ઓફ એક્સટર્નલ લખવાનું. હવે સમજાણી આખી રમત ભાઈ. રેડી? ચલો, માટે w બરાબર, હા, સ્પ્રિંગ બળ છે તો સ્પ્રિંગ બળ જે કેટલું હશે? માઇનસ કે એક્સ હશે, બરાબર છે. વિચાર લ્યો. હા, 0થી x ઓફ m માઇનસ કે એક્સ ઇન્ટુ ડીએક્સ કામ આવી ગયું ને, હમણાં આપણે સાબિત કર્યું હતું ભાઈ થોડી વાર પહેલાં આગળની સ્લાઇડમાં. ચલો, કેને બહાર કાઢી લેશો તો માઇનસ કેને બહાર કાઢશો? એક્સની ઉપર કાંઈ નો એક ઘાત હોય એનું સંકલન શું થાય? સંકલનના નિયમ પ્રમાણે એક ઘાત વધી જાય, વધેલી ઘાત છેદમાં એક્સ ઉપર એક છે, એક ઉમેર દેશો એટલે કેટલા થશે? એક્સની 2 ઘાત છેદમાં 2. ઓકે, લિમિટ મૂકશો 0થી લઈને x ઓફ m સુધી. ઓકે, માટે w બરાબર -1/2 કે. ચલો, અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ, એક્સની જગ્યાએ શું મૂકશો? એકવાર x ઓફ m સ્ક્વેર માઇનસ 0 મૂકશો. આ મળી ગયું તમારું મોસ્ટ ટાઈમ સૂત્ર w બરાબર -1/2 kx m સ્ક્વેર. માઇનસ શું કામ આવ્યું ભાઈ? બાકી કારણ કે પુનઃસ્થાપક બળ છે, બાહ્ય બળ હોય તો પ્લસ આવે. પાકું તમારે મેં સૂત્ર ઉપર ફોકસ કરવાનું છે. શું? -12 k સ્ક્વેર. આ મોસ્ટ ટાઈમ સૂત્ર છે, બરાબર. જેમ ગતિ ઉર્જા હોય તો આપણે શું લખી હતી? હાફ કે સ્ક્વેર. એના કાર્ય છે તો શું લખી હતી? હાફ કે સ્ક્વેર. ગતિ ઉર્જા હોય તો હાફ m સ્ક્વેર. બધા સૂત્રો મળતા આવે છે. જો તો સ્પ્રિંગ માટે એની અંદર સંગ્રહ પામતી સ્થિતિ ઉર્જાનું સૂત્ર છે. તમને એમ થાય કે સાહેબ તમે હેડિંગમાં તો લખ્યું હતું કે સ્પ્રિંગની સ્થિતિસ્થાપક સ્થિતિ ઉર્જા, આ તો તમે કાર્ય ગોઈતું. હવે શું કરશો? આપણે એની ગોલ્ડન લાઈન લખશો. પહેલાંને જોઈ લ્યો, બરાબર છે. હવે શું લખશો આપણે? એની ગોલ્ડન લાઈન. શું કે ભાઈ આની પાસે સ્થિતિ ઉર્જા આવી ક્યાંથી? મફતમાં તો આવતી નથી. મતલબ કે આપણે જે કાર્ય કર્યું છે એ જ એની શું થઈ? સ્થિતિ ઉર્જામાં સંગ્રહ થઈ. એટલે તમે પછી w લખો કે u લખો, બધું એક જ થાય. તો હવે શું પોઈન્ટ લખશો? સમજાઈ ગયું ભાઈ? કે સ્પ્રિંગ પર બાહ્ય બળ વડે કરેલ કાર્ય, ત્યારે હું શોર્ટમાં લખું છું, બાકી સમજી જવાનું, રાઈટ? બાહ્ય બળ વડે કરેલું કાર્ય એ સ્પ્રિંગની શું થશે બોલો? તો કે સ્થિતિ ઉર્જાના સ્વરૂપે સંગ્રહ પામશે. સાચું? તો જે મેં કાર્ય કર્યું છે એની સ્થિતિ ઉર્જામાં સંગ્રહ પામશે. તો હવે હું ત્યાં w લખું કે u લખું ચાલશે? -kx સ્ક્વેર. એટલે હું આ બની ગયું જનરલ સૂત્ર. x ઓફ m તો ક્યારે કામ આવે બોલો? મહત્તમ તમારે સ્થિતિએ ગોતી હોય તો, કે મહત્તમ કાર્ય ગોતવું હોય તો. બાકી x લખો તો તમને કોઈ પણ વચ્ચેનું કાર્ય મળશે, બરાબર છે. ચલો, આના ઉપર આપણે કન્સેપ્ટને કન્ટિન્યુ કરી, બરાબર છે, જોવો જોઈએ. તો હવે આપણે દોરશું એનો આલેખ. મોસ્ટ ટાઈપી કન્સેપ્ટ છે, ધ્યાન આપજો. આલેખની મદદથી આપણે શું કરશું? આ સૂત્ર સાબિત કરશું. અને હું તમને જોરદાર એક ક્લેરિફિકેશન કરાવું છું, બરાબર, કે બાહ્ય બળ વડે આલેખ કેમ દોરવો અને સ્પ્રિંગ બળ વડે. કારણ કે મોટા ભાગના અથવા તો બધા સ્ટુડન્ટને એ ગ્રાફમાં છે ને કન્ફ્યુઝન શું હોય છે ખબર છે? કે સાહેબ આ ગ્રાફમાં પ્લસ માઇનસ કેમ આવે છે? કારણ કે એમાં કંઈ ક્લેરિફિકેશન નહીં હોય. હશે તો 2 ગ્રાફ નહીં હોય. હું તમને 2 ગ્રાફ દોરાવી દઉં, 2 સામે રાખશો ને તો તમને ચોખ્ખોટાઈ થઈ જશે, તમને કોઈ દી ડાઉટ નહીં થાય, બાકી કન્ફ્યુઝન નહીં થાય, બરાબર છે. જોઈ લેજો. શું કામ? તો તમને ત્યારે 2 ચાન્સ મળશે. જો શું? ધ્યાન આપજો તમે. પહેલો આલેખ હું ચોખવટથી દોરું છું ભાઈ. અહીંયા હું x રાખું છું અને અહીંયા -x થશે ઓબ્વિયસલી. અહીંયા હું f રાખું છું, પણ કેવો? f ઓફ s. અહીંયા ઓબ્વિયસલી -f ઓફ s થશે. હવે તમે કહી શકો કે નહીં કે મેં આ ક્લેરિફિકેશન કરી નાખ્યું છે કે અત્યારે હું સ્પ્રિંગ બળ અને વિરુદ્ધ એક્સની વાત કરું છું. ચલો, હવે જે મેં આ તમને આખી દોરાવી હતી ને, એ શું કામ દોરાવી તમને ખબર પડશે. શું કામ ડિટેલમાં આપણે વાત કરી તમને ખબર પડશે. જુઓ,
કે તમને મેં થોડી વાર પહેલાં જ પહેલું સ્ટેટમેન્ટ લખાવ્યું હતું કે પુનઃસ્થાપક બળ છે એ સ્થળાંતરની વિરુદ્ધ દિશામાં અને એના સમપ્રમાણમાં છે. સમપ્રમાણ શું કામ હશે એ પણ આપણે પ્રેક્ટિકલી વાત કરી હતી કે વધતું જાય એમ વધતું જશે, ઘટતું જાય એમ ઘટતું જાય. તો સમપ્રમાણનો આલેખ કેવો હોય, સુરેખ હોય, એટલે એ તો કન્ફર્મ થઈ ગયું કે પહેલાં તો આનો આલેખ કેવો આવશે, સુરેખ આવશે. હવે જોજો મજા આવશે, બરાબર, કે તમે જ્યારે એને ખેંચો છો ત્યારે તમે એક્સ કેવો રાખો છો, પ્લસ રાખો છો. જોઈ લો આવી ગયો છે કે તમે એને જ્યારે ખેંચો છો ત્યારે એક્સ કેવો હોય છે, પ્લસ. તો એક્સ જ્યારે પ્લસ હોય ત્યારે તમને સામે બળ કેવો મળે છે, બોલો? આવી ગયો પુનઃસ્થાપક બળ ક્યાં મળ્યો? નેગેટિવ બાજુ મળ્યો ને. એવું કયું ચરણ છે જેમાં એક્સ પ્લસ હોય તો બળ માઇનસ મળે? તો જ્યાં નીચેનું ચરણ. સમજાય? તો આનો ગ્રાફ આ રીતે આવશે વિરુદ્ધ દિશામાં. રેડી? હવે જ્યારે આપણે સ્પ્રિંગને દબાવી છીએ, જો આ કેસ છે, તો સ્પ્રિંગને દબાવી ત્યારે આપણે સ્થાનાંતર ક્યાં કરીએ છીએ? લેફ્ટ સાઈડ માઇનસમાં. તો માઇનસ એક્સ ચરણ અહીંયા દેખાય છે. ત્યારે મને પુનઃસ્થાપક બળ ક્યાં મળે છે? પુનઃસ્થાપક બળ કહું છું જમણી બાજુ મળે છે, એની વિરુદ્ધ દિશામાં, એટલે કે પ્લસ મળે છે. જમણી બાજુને આપણે શું લેશું? પ્લસ. તો માઇનસ એક્સની સામે પ્લસ એક્સ ક્યાં મળશે? ઉપર. રેડી? અને ગ્રાફ શું કામ સુરેખ આપે છે? સમજાઈ ગયું ભાઈ? કારણ કે એફ ચલે છે, એક્સ છે, તો માઇનસ એક્સ. તમે એફ બરાબર માઇનસ કે એક્સમાં પણ મૂકીને ટ્રાય કરી શકો છો. એક્સ માઇનસ લેશો તો એફ પ્લસ મળશે, જોયું? એક્સ પ્લસ લેશો તો એફ માઇનસ મળશે, તોય તમને આ જ ગ્રાફ મળશે. ટ્રાય કરી લેજો. હવે આ આલેખ વડે ઘેરાતા ક્ષેત્રફળની આપણે વાત કરી. ચલો, આલેખ વડે ઘેરાતા ક્ષેત્રફળની આપણે વાત કરી, બરાબર છે. તો એનું ક્ષેત્રફળ શું થશે? બોલો જી, પાયો ગુણ્યા આટલું આલેખ વડે ક્ષેત્રફળ ગુણાશે ને, ઘેરાશે, તો શું થાય? બોલો, પાયો ગુણ્યા વેધ, 1/2 પાયો ગુણ્યા વેધ. શું લખશું? કયા આલેખ વડે? બોલો, એફ ઓફ એક્સ વિરુદ્ધ એફ વિરુદ્ધ એક્સ આલેખ વડે, એફ વિરુદ્ધ એક્સ આલેખ વડે જે આલેખ મળ્યો એના વડે ઘેરાતું ક્ષેત્રફળ. ચલો, આ કન્સેપ્ટ પાછો કામ આવી ગયો ને, એટલે શું થશે? ઇઝ ઇક્વલ ટુ કાર્ય કેવું થાય? બોલો, 1/2 પાયો ગુણ્યા વેધ. ચલો, પાયો કેટલો છે ભાઈ? એક્સ, અને વેધ કેટલો છે? એફ ઓફ એસ. ઓકે, ચલો, 1/2 ઇન્ટુ એક્સ. ચલો, એફ ઓફ એસ એટલે શું થાય? પાછું કામ આવી ગયું માઇનસ કે એક્સ. રેડી? -12 1/2 એક્સ ગુણ્યા એક્સ કેટલો થાય? માઇનસ કે એક્સ. જોયું? તો પાછા હાથાની આવી ગયા આપણે યુ કે ડબલ્યુ તમને મળી ગયો -12 કે એક્સ સ્ક્વેર. હવે મેં કીધું તે પ્રમાણે ચલો જોઈ લ્યો, થોડુંક નાનું કરી નાખી. મેં કીધું ને હવે આપણે આ જ ગ્રાફ દોરશું. હવે શેના માટે ભાઈ? તો કે બાહ્ય બળ વડે ગ્રાફ પૂછવામાં આવે તો તમારે કઈ રીતે દોરવો, બરાબર છે? જોતા જાજો. જેડી ક્લેરિફિકેશન કરી દઉં છું ને આપણે એને સમજશું ખરા, ડાયરેક્ટ જવા નહીં દઈ, બરાબર? હા, અહીંયા એક્સ હોય તો અહીંયા માઇનસ એક્સ હોય ભાઈ. ચલો, અહીંયા એફ ઓફ એક્સટર્નલ કાયદેસર લખું જ છું, અહીંયા શું થશે? માઇનસ એફ ઓફ એક્સટર્નલ થશે. હા, હવે બાહ્ય બળમાં કેવી રમત છે તમને ખબર છે? આમાં છે તો સમપ્રમાણ જ. તો બાહ્ય બળ તમે આ 12 બાજુ લગાડજો, એટલે કે તમે બાહ્ય બળ એફ પ્લસ રાખશો, મતલબ કે તમને સ્થાનાંતરે પ્લસ મળશે, મતલબ સ્પ્રિંગ ખેંચાશે. તો એફ પ્લસ હોય તો એક્સ પ્લસ મળે છે, અને એફ તમે માઇનસ રાખશો જો આ બાજુ, એટલે કે તમે સ્પ્રિંગને દબાવશો તો એક્સ માઇનસ મળશે, અને એફ ડાબી બાજુ લેશો. કયો? એક્સટર્નલ ફોર્સની વાત છે, વાંચો અવળવા. તો 2 પ્લસ હોય અથવા 2 માઇનસ હોય છે, તો એવું કયું ચરણ છે? તો કે પહેલું અને ત્રીજું. હવે રમજાનું ભાઈ, તો એનો ગ્રાફ શું આવશે? ખ્યાલ આવી ગયો ભાઈ? આ રીતે. ને સમપ્રમાણ છે એટલે ગ્રાફ તો સુરેખા જ આવશે. સમજાઈ ગયું? તો આ રીતે આખો ગ્રાફ છે એ કામ કરે છે. રેડી છે? લખી લ્યો, તરત જ આપણે આગળ વધી, હજી કન્ટિન્યુ જ છે કન્સેપ્ટ, બરાબર? એના તરફ. રેડી? ઓકે, ચલો ભાઈ, રેડી? હા, હવે અહીંયા આપણે તમે જોયું કે આપણે જે પોઝિશન લીધી, બરાબર, એ કઈ લીધી હતી પોઝિશન? બોલો જોઈ. તો કે 0 અને મહત્તમની. હવે તમને એમ થાય કે ભાઈ સ્પ્રિંગ અમે પહેલેથી ખેંચેલી જ છે થોડીક, અને પછી આપણે એને ખેંચી છીએ, અથવા પહેલેથી દબાવેલી છે અને પછી એને વધારે દબાવી છીએ, તો અહીંયા ચોખ્ખું લખી આપું છું ભાઈ. જો હવે અહીંયા તમને 2 કન્સેપ્ટ એક સાથે કામ આવશે. હવે જે વાત કરી છે એમાં, હવે જો સ્પ્રિંગને x1 થી x2 તરફ સ્થળાંતર કરાવતા, બરાબર ને ભાઈ? આપણે એને અર્ધવચ્ચેથી ક્યાંકથી શું કરી દીધી ભાઈ? સ્થળાંતર કરાવી છીએ, બરાબર? હવે સ્પ્રિંગને x1 થી x2 તરફ સ્થળાંતર કરાવતા તો શું થશે? બોલો, તો તમને આવડે જ છે કે w ઇઝ ઇક્વલ ટુ તમને, અથવા તો u ઇઝ ઇક્વલ ટુ તમને શું મળશે ભાઈ? બોલો, હાફ કે x2 સ્ક્વેર માઇનસ હાફ કે x સ્ક્વેર. તો ઊંધું લખો તોય ચાલશે, રાઈટ? હવે ધ્યાન આપજો ભાઈ, હવે ધ્યાન આપજો, બરાબર? ફરીથી સ્પ્રિંગને x2 થી x1 સુધી લઈ જતા. ચલો ભાઈ, પાછી સ્પ્રિંગ જો x2 થી x1 ઉપર આવે
તો પાછું એમાં એક કાર્ય થાય, બોલો એ કાર્ય કેટલું હશે ભાઈ? આના કરતાં જે ઉપર લખો ને ઊંધું લખવાનું. તમે જો અહીંયા પહેલાં 1 લખો પછી 2 લખો, તો હવે અહીંયા 2 લખવાનું પછી 1 લખવાનું. સિમ્પલ વાત છે, જોઈ લેજો. ભાગો -12 kx². ચલો અને આપણે ક્લેરિફિકેશન કરી નાખીએ. અહીંયા આપણે 1 થી 2 લઈ જતા, 1 2 લખી નાખીએ, 2 1 લખી નાખી. આડાવડું લખો તો હાલશે. આપણો મેઇન પોઈન્ટ શું છે જોજો ભાઈ, આથી ધ્યાન આપજો ભાઈ. આ ચક્રીય પ્રક્રિયા સમજાય કે પાછા આપણે જ્યાં લઈ ગયા હતા એ મૂળ સ્થિતિમાં પાછા લેવા ચક્રીય પ્રક્રિયામાં. હવે કંઈ યાદ આવે થર્મોડાયનેમિક્સમાં પણ આપણે આવું લખી જ છીએ ને ભાઈ, કે વાયુને એ સિચ્યુએશનમાંથી બીમાં લઈ જાય, બી અવસ્થામાંથી પાછો એમાં લઈ જાય, તો એને ચક્રીય પ્રક્રિયા કહેવાય. સાચું? તો એના જેવું છે કે નહીં? આથી આ ચક્રીય પ્રક્રિયામાં તમને કુલ કાર્ય કેટલું મળશે ભાઈ? તો કે W12 + W21 = શું મળશે? 0 મળશે. બરાબર. પણ સરસ શું છે ભાઈ કે જો તમારું જે તંત્ર છે, તમારું જે ક્ષેત્ર છે, તમારું જે બળ છે, કેવું હોય? સંરક્ષી ક્ષેત્ર હોય. તો શું કામ? તો આજે જ આપણે રિવાઇઝ કર્યું કે જો અસંરક્ષી ક્ષેત્ર હોય એટલે કે નોન કન્ઝર્વેટિવ ફિલ્ડ કે નોન કન્ઝર્વેટિવ ફોર્સ હોય, તો પછી શું થાય કે ઘર્ષણ કે કોઈ પણ હોય. વાત થઈ ને આપણે કે નોન કન્ઝર્વેટિવ એને કહેવાય ઘર્ષણ કે શાંતાને. તો ત્યાં શું થશે ભાઈ? તમે પદાર્થને એક અવસ્થામાંથી બીજામાંથી પાછી એ જ અવસ્થામાં લઈ આવશો, તો બે પરિસ્થિતિમાં તમારો ઉર્જાનો થોડો લોસ થશે. તો જે પદાર્થ છે એ કોઈ દી પોતાની મૂળ સિચ્યુએશનમાં પાછો નહીં આવે, અને પાછો આવશે તો કુલ કાર્ય કોઈ દી 0 નહીં હોય. સાચું છે ભાઈ? તમારે એના ઉપર એક્સ્ટ્રા કાર્ય કરવું પડે મૂળ સ્થિતિમાં લઈ આવવા માટે. બરાબર છે. અને બીજું કે આને સૂત્ર ઉપરથી આપણને શું માહિતી મળી? તો જે માહિતી આપણને ગુરુત્વાકર્ષણ સ્થિતિ ઉર્જા મળી એ રીતે મેં તમને કીધું, હું યાદ કરાવીશ. બરાબર? કે ½ kx² - ½ kx² આ શું કહેવા માંગે છે ભાઈ? બોલો જોઈએ. તો આપણે ગુરુત્વાકર્ષણ સ્થિતિ ઉર્જામાં એ લખ્યું હતું ને મેં તમને રિવાઇઝ કરાવ્યું હતું આજે કે ભાઈ ગુરુત્વાકર્ષણ સ્થિતિ ઉર્જા કે કાર્ય છે એ પદાર્થની માત્ર પ્રારંભિક અને અંતિમ અવસ્થા ઉપર આધાર રાખે છે, એના માર્ગ પર નહીં. અને એવા ક્ષેત્રોને કે એવા બળને બરાબર છે શું કહેવાય? સંરક્ષી બળ કહેવાય. તો ફરી એકવાર આપણે સ્પ્રિંગ માટે પણ સાબિત કરી શકીએ. જોવો જોઈએ કે અહીં થતું કાર્ય તમે જોઈ શકો છો. અહીં થતું કાર્ય ચોખ્ખું લખું છું, કોના વડે? ચોખવટ જ કરું છું. સ્પ્રિંગ બળ વડે થતું કાર્ય. સ્પ્રિંગ બળ વડે થતું કાર્ય આ રીતે જ લખજો, મજા આવશે તમને વાંચવાની. એ જોઈ લેજો. સ્પ્રિંગ બળ વડે થતું કાર્ય એ માત્ર સ્પ્રિંગની, કોની? સ્પ્રિંગની પ્રારંભિક અને અંતિમ અવસ્થા પર આધાર રાખે. જોયું ને કે સ્પ્રિંગ પહેલાં ક્યાં હતી પછી ક્યાં છે? બરાબર. બે શેનો પર આધાર રાખતો નથી, એના માર્ગ પર આધાર રાખતો નથી. માત્ર પ્રારંભિક અને કોની? સ્પ્રિંગની. હો ભાઈ, માત્ર પ્રારંભિક અને અંતિમ અવસ્થા પર જ, સ્પ્રિંગની પ્રારંભિક અને અંતિમ અવસ્થા પર જ આધાર રાખે છે. રાઈટ? અને મેં કીધું હતું ને ભાઈ કે આવો જે ગુણધર્મ ધરાવતું હોય એને આપણે શું કહી છીએ? તો કે સંરક્ષી બળ કહી દીધું. એનો મતલબ એવો કે સ્પ્રિંગ બળ પણ સંરક્ષી બળ છે, એ આપણે સાબિત થઈ ગયું. લાસ્ટ ટાઈમ આપણે ઉદાહરણમાં તો લખ્યું હતું ને, તેનો મતલબ કે આથી આપણે બિંદાસ કહી શકીએ ભાઈ કે સ્પ્રિંગ બળ છે એ પણ સંરક્ષી બળ છે. ઓકે છે? કે જ્યાં સંરક્ષણ થાય જ છે. બરાબર. તો આ તમારા એક સૂત્ર આપણે બનાવ્યું કયું? x1 થી x2 વાળું. એમાં તમારા બે કન્સેપ્ટ સોલ્વ થઈ જાય. તો સક્રિય પ્રક્રિયા પૂછે તો કાર્ય 0 કરશો, જો સંરક્ષી ક્ષેત્ર હોય તો નકર નહીં. આ બધું તમને થિયોરિટિકલ MCQમાં બેઠું કામ આવશે. અને બીજું કે સ્પ્રિંગ બળ શું કામ સંરક્ષી બળ છે, તો કઈ રીતે સંરક્ષી બળ થાય છે તો જોઈ શકો છો. લખી લ્યો એટલે વાત આગળ વધારી. બરાબર છે? જોવો જોઈએ. રેડી? ચલો હવે આપણે દોરી છીએ એનો મસ્ત રીતે ગ્રાફ, અને એમાંથી આગળ વસ્તુ યાદ કરો. મેં કીધું હતું ને કે ગુરુત્વાકર્ષણ સ્થિતિ ઉર્જામાં પણ આપણે સેમ વસ્તુ કહી હતી કે પદાર્થ અહીંયા હોય, મુક્ત પતન કરી વચ્ચે જાય, નીચે પહોંચે, ત્યારે આપણે એનો સ્થિતિ ઉર્જા, ગતિ ઉર્જા અને પછી એનો ગ્રાફ એનું આપણે બનાવ્યું હતું કુલ યાંત્રિક ઉર્જા. એવી રીતે અહીંયા સ્પ્રિંગ ફૂલ ખેંચેલી હોય, મીન પોઝિશન એટલે વચ્ચેની પોઝિશન ઉપર આવે અને ફૂલે ફૂલ દબાઈ જાય, ત્યારે એની ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા અને એની કુલ યાંત્રિક ઉર્જા અને એનો આલેખ છે એ બનાવશું. ફરી પાછી આપણે એની ફિગર છે એ જરૂર પડશે જ, એટલે ફટાફટ ફૂલ સ્પીડમાં જરૂર પડે એટલી દોરી નાખી. બરાબર? આપણે એકવાર શીખી લીધી છે એટલે હવે એની ચર્ચા કરવાનો કોઈ મતલબ નથી. ચલો ફટાફટ જોતા જાય, જરૂર પડશે એ ગેરંટીની વાત છે. બરાબર? એટલે આપણે દોરી છે. ચલો તો આ આપણે બતાવી દઈએ એની મીન પોઝિશન જેની જરૂર પડશે. બરાબર? પછી આપણે સ્પ્રિંગને શું કરી હતી ભાઈ? સ્ટ્રેચ કરી. ઓકે છે? અને એને આ રીતે લઈ જાય છે કોને? બ્લોકને. અને દબાવી ત્યારે સ્પ્રિંગ સાવ રીતે આવી જશે આ રીતે. પાકું છે ભાઈ?
અને આ શું થશે એની મીન પોઝિશન. ચલો હવે એને પહેલાં પ્રેક્ટિકલી સમજી લ્યો એટલે પછી આપણે લખવાની મજા આવશે. ચલો એકદમ ઇઝી વસ્તુ છે. પ્રેક્ટિકલી તમે વિચારી શકો છો કે આ એની એક્સ બરાબર 0 અવસ્થા છે. ચલો આમાં આપણે વાત થઈ પ્રમાણે એને મહત્તમ ખેંચી છીએ આપણે, આમાં આપણે લઘુત્તમ ખેંચી છીએ. ઓકે, હવે સમજો સ્પ્રિંગ છે એ નોર્મલ અવસ્થામાં છે તો અત્યારે એની પાસે સ્થિતિ ઊર્જા 0 છે, નોર્મલ અવસ્થામાં છે એટલે કેમ હાફ કે એક્સ સ્ક્વેર. એક્સ નોર્મલ અવસ્થામાં આપણે શું લીધી 0. એટલે મેં પહેલાં કીધું હતું કે સ્થિતિ ઊર્જાનું કોઈ મહત્વ જ નથી, એના ફેરફારનું મહત્વ છે. હવે જે તો એનો રેફરન્સ પોઈન્ટ લેવો પડે. એનો રેફરન્સ પોઈન્ટ શું લીધો છે ભાઈ કે સ્પ્રિંગ નથી દબાયેલી, નથી ખેંચાયેલી, એટલે વચ્ચેનો પોઈન્ટ છે એનો રેફરન્સ પોઈન્ટ છે નોર્મલ અવસ્થામાં. હવે હું સ્પ્રિંગને ખેંચીશ એટલે મહત્તમ સુધી એને ખેંચીશ તો ખેંચીશ એટલે મેં કરેલું કાર્ય છે એની સ્થિતિ ઊર્જામાં સંગ્રહ પામશે. એટલે ત્યારે એની પાસે હાઈએસ્ટ સ્થિતિ ઊર્જા છે. કેમ કારણ કે હજી મેં મૂક્યો નથી એટલે ગતિમાં નથી, એની પાસે વેગ નથી, ત્યારે એની ગતિ ઊર્જા શું છે 0. એની સ્થિતિ ઊર્જા શું છે હાફ કે એક્સ સ્ક્વેર. એમાં એક્સ કેવો લેશો x ઓફ m. તો આની કુલ યાંત્રિક ઊર્જા કેટલી હશે તો ભાઈ જેટલી સ્થિતિ ઊર્જા હોય એટલી. કેમ તો કે ગતિ ઊર્જા તો 0 છે. હવે જેવું એને મૂકીશ એટલે શું થશે ભાઈ સ્પ્રિંગ પોતાની મૂળ અવસ્થામાં આવે ટ્રાય કરશે. કારણ કે રાહ જોવે છે કે મને કોઈક મૂકે એટલે હું મારી મૂળ અવસ્થામાં આવું. તો ધીમે ધીમે એનો વેગ વધતો જશે. એની સ્થિતિ ઊર્જા જે શું થશે ગતિ ઊર્જામાં કન્વર્ટ થશે, એના વેગમાં કન્વર્ટ થશે. જેવી મીન પોઝિશન ઉપર પહોંચશે એટલે એનો વેગ હાઈએસ્ટ હશે, એની સ્થિતિ ઊર્જા લોએસ્ટ હશે અને એક્સ બરાબર 0 ઉપર પહોંચે ત્યાંની વાત છે. અને એનો ગતિ ઊર્જા મહત્તમ હશે. શું કામ તો બધી સ્થિતિ ઊર્જા એની ગતિ ઊર્જામાં કન્વર્ટ થઈ ગઈ છે. હવે આગળ જતા એનો વેગ ઘટશે. શું કામ કારણ કે હવે સ્પ્રિંગે શું કરવાનું છે ભાઈ એ પોતાની ગતિ ઊર્જા સાથે પોતાને દબાવવાનું છે. તો સ્પ્રિંગ જ્યારે દબાવશે ત્યારે પોતાની ગતિ ઊર્જા પાછી શું કરશે સ્થિતિ ઊર્જામાં કન્વર્ટ કરશે અને દબાવવામાં વાપરશે. દબાશે એની સ્થિતિ ઊર્જા વધતી જાય. કેમ તો કે ધીમી પડતી જાય, એની ગતિ ઊર્જા ઘટતી જાય. જેવી સ્પ્રિંગ ફૂલ દબાઈ જાય એટલે શું થાય પાછું વિરુદ્ધ દિશામાં 1 સેકન્ડ માટે આપણે વિચારીએ તો એની પાસે મહત્તમ સ્થિતિ ઊર્જા હશે, લઘુત્તમ ગતિ ઊર્જા હશે અથવા તો 0 હશે. વળી જેવી સ્પ્રિંગ દબાઈને છૂટી પડશે એટલે વળી બ્લોક શું કરશે ફૂલ સ્પીડમાં ગતિ કરશે. વળી એક્ઝેક્ટ વચ્ચેની પોઝિશન ઉપર હશે તેની પાસે હાઈએસ્ટ વેલોસિટી હશે, હાઈએસ્ટ ગતિ ઊર્જા હશે અને લોએસ્ટ સ્થિતિ ઊર્જા હશે. શું કામ કારણ કે આગળ જતાં એને પાછું સ્ટ્રેચ થવાનું, જેને ખેંચાવાનું છે તો ખેંચાવામાં એ શું કરશે પોતાની ગતિ ઊર્જાનો ઉપયોગ છે એ સ્થિતિ ઊર્જામાં કરશે. વળી ધીમે ખેંચાશે એમ સ્થિતિ ઊર્જા વધતી જશે, ગતિ ઊર્જા ઘટતી જશે, ધીમો પડતો જશે. વળી હાઈએસ્ટ પોઝિશન ઉપર પહોંચે એટલે વળી શું થશે 1 સેકન્ડ માટે સ્થિતિ હશે. તો આ વસ્તુને આપણે શું કરવાનું છે 2 રીતે બતાવવા છે. એક તો 3 રીતે ફિગરમાં, મેથેમેટિકલ સૂત્રમાં અને ગ્રાફમાં. તૈયાર થઈ જાજો. બરાબર. હજી એક અવસ્થા મેં હજી બતાવી નથી, હવે બતાવું છું. બાકુ હજી 2 અવસ્થા બતાવીશ તમ તારે મોજ કરો. શું આપણે દોરી જ નાખી આ પોઝિશનમાં છે અત્યારે વેગમાં છે એવું સમજો મારો ભાઈ. ભલે પોઝિશન 0 ઉપર જ છે અત્યારે એની પાસે હાઈએસ્ટ વેગ હશે. લખી જ દઉં છું, આ ખાસ ક્લેરિફિકેશન કરજો ભાઈ. અત્યારે એની પાસે લોએસ્ટ વેગ હશે 0 હશે. અહીંયા એનો વેગ શું હશે મારો ભાઈ 0. કેમ તો કે હાઈએસ્ટ પોઝિશન છે, 100 લખ્યું છે મેં, ખાલી એક્સ નથી લખ્યું. અહીંયા એની પાસે વેગ શું હશે 0. પણ એ કોઈક અધ્વચારી અવસ્થામાં હશે. અધ્વચારી એટલે સમજાય આ રીતે, નહીં હાઈએસ્ટમાં નહીં લોએસ્ટમાં, આ રીતે ક્યાંક અધ્વચારી અવસ્થામાં હશે. તેની પાસે શું હશે બધું હશે. મતલબ એની પાસે ઉભા રહેજો નાનું કરી નાખી. એની પાસે થોડુંક એક્સ હશે, x ઓફ m નહીં, x ઓફ m અને -x ઓફ m ની વચ્ચેની ક્યાંક અવસ્થાની વાત થાય છે. તેની પાસે સ્થિતિ ઊર્જા એ છે, એની પાસે કંઈક અધ્વચારી વેગ છે, એને કહેવાય v. બધી પરિસ્થિતિ આમાં મેં દોરી નાખી છે. એને હવે આપણે મેથેમેટિકલી સોલ્વ કરી. મેં કીધું હતું ને કે આપણે ગુરુત્વાકર્ષણ સ્થિતિ ઊર્જામાં જે કર્યું હતું એ જ કુલ યાંત્રિક ઊર્જાની વાત કરી છે. ચલો આની આ કેસની પર્ટિક્યુલર હું વાત કરું, ધ્યાન આપજો આ કેસની. તો ચલો આના માટે પર્ટિક્યુલર જે એની યાંત્રિક ઊર્જા હતી તો બધા કેસમાં સેમ જ રહેવાની. બરાબર. આની આપણે આમ યાંત્રિક ઊર્જા ન બતાવી શકીએ કારણ કે આપણે એટલે આની યાંત્રિક ઊર્જા શું થશે 0 થશે. આની સાથે એને મેચ ન કરી શકે. કેમ તો કે આપણે પિક્ચર છે એ સાચું અહીંયાથી સ્ટાર્ટ કરી હતી ને, સમજે છે ભાઈ. તો આપણે અહીંયાથી બતાવી એટલે માથાકૂટ નહીં. ચલો શું વાત થતી હતી? હાલો આ પહેલો કેસ છે એની સામે જ લખું છું તમને ખ્યાલ આવે શેની વાત થાય. ચલો એ બરાબર શું થાય મારો ભાઈ k + u થાય. તમારે આ બ્લોક ઉપર ફોકસ કરવાનું છે, સ્પ્રિંગ ઉપરની. ચલો બ્લોક છે એને તમે હાઈએસ્ટ ખેંચીને રાખશો તો એની પાસે વેગ 0 છે, એની ગતિ ઊર્જા 0 હશે. હાઈએસ્ટ ખેંચો છે એની પાસે હાઈએસ્ટ સ્થિતિ ઊર્જા હશે. કેમ તો એનું સૂત્ર છે હાફ k x સ્ક્વેર. મેં એક્સની જગ્યાએ તમે શું મૂકી દેશો x ઓફ m. ઓકે છે, આ ધ્યાનમાં રાખજો. બરાબર છે. ચલો પછી આ જે બીજો કેસ છે જો હું હાઇલાઇટ કરું છું એટલે મિસ્ટેક ન થાય. બરાબર. બીજા કેસમાં એ હાઈએસ્ટ દબાયેલી છે તો ન્યાય શું થશે ભાઈ એની કુલ યાંત્રિક ઊર્જા તમે જ્યારે k + u કરશો તો હાઈએસ્ટ દબાયેલી હશે ત્યારે એનો વેગ 0 હશે એટલે ગતિ ઊર્જા 0 થશે. અને આ શું થશે હાફ kx m સ્ક્વેર. અહીંયા માઇનસ નો બતાવો તો હાલશે કારણ કે ગતિ ઊર્જા છે મેં પહેલાં કીધું હતું ને ભાઈ કે અથવા તો વેગ કાર્ય છે એ સુધી અદિશ રાશિ છે. ઓકે છે. ચલો નેક્સ્ટ આપણે વાત કરશું આ કેસની.
આ કેસમાં મીન પોઝિશનમાં છે જ્યાં એનો x0 છે પણ એની પાસે હાઈએસ્ટ વેલોસિટી છે, તો મીન પોઝિશનમાં જ્યારે આવશે ત્યારે એની પાસે કે શું હશે ભાઈ? કે મેક્સ હશે, યુ મિનિમમ હશે. ઓકે, તો કે મેક્સ કેટલો હશે? હાફ mvm² ને વત્તા મીન પોઝિશનમાં હશે એટલે મીન પોઝિશનમાં આપણે x લઈ 0 લઈ જઈએ. ને આમ સમજાય જાય કે જ્યારે ગતિ ઉર્જાની મહત્તમ હોય ત્યારે એની સ્થિતિ શું છે? 0 હોય છે. ટોટલ કેટલું થશે? યાંત્રિક ઉર્જા તો સેમ જ રહેશે. અને છેલ્લો કેસ જેમાં એની પાસે બધું હશે, મતલબ -x થી લઈને x ની ક્યાંક વચ્ચે અને x0 સિવાય, x0 સિવાય શું થશે બોલો? તો કે એની પાસે બંને ઉર્જા હશે. અહીંયા શું હશે? હાફ mv² અને હાફ kx². ઓકે, હવે અહીંયા ક્યાંય મહત્તમ બતાવાય નહીં. બરાબર છે? જોઈ લેજો. રેડી? આ થઈ ગયા તમારા બધા કેસીસ. આમાંથી હજી આપણે ઘણું નવું બનાવીએ છીએ અને જોઈ લ્યો. એટલે આને નાનું કરી અને જે આના ઉપરથી આપણે બેઠે બેઠો ગ્રાફ બનાવવાનો છે, મસ્ત ઈ ગ્રાફ બનાવી. બરાબર છે? ચલો જોઈ લ્યો અને ફટાફટ. ઓકે છે? હા, ધ્યાન આપજો. હું આ બે સૂત્ર સરખાવજો. શું કામ તમને ખ્યાલ આવી? સરખાવી શકું ને ભાઈ? કેમ? તો કે બધામાં તમે જોઈ શકો છો ગતિ ઉર્જા અલગ છે, સ્થિતિ ઉર્જા અલગ છે, પણ યાંત્રિક ઉર્જા તો સરખી જ રહેવાની છે. તો ધ્યાન આપજો ભાઈ, એ બે સૂત્ર હું સરખાવું છું. અહીંયા શું થાય છે? હાફ kxm², હાફ kxm² ઇઝ ઇક્વલ ટુ શું થશે સામે? હાફ mvm². આવું શું કામ બોલી? યાદ છે આપણે યાંત્રિક ઉર્જાવાળા કન્સેપ્ટમાં લાસ્ટ લેક્ચરમાં બધા કેસીસને સરખાવ્યા હતા અને એમાંથી આપણને એનો વેગ મેળવ્યો. યાદ છે? √2gs. તો અહીંયા પણ આપણને વેગ ગોતવામાં ઇન્ટરેસ્ટ છે. એનો ફાઇનલ વેગ હતો ને જે મહત્તમ હતો, ત્યાં એનો ફાઇનલ વેગ જે મહત્તમ જેની વાત કરી. ચલો, હાફ હાફ કટ થઈ ગયા. એમ ક્યાં આવશે? છેદમાં શું થશે? k/m × xm² ઇઝ ઇક્વલ ટુ v maximum². ઓકે, તો ધ્યાન આપજો ભાઈ. છેલ્લું સ્ટેપ છે, બે બાજુ આપણે રૂટ લેશું. ત્યાં મને શું મળી જશે ભાઈ? મીન પોઝિશનમાં જેનો મહત્તમ વેગ હશે એ મળી જશે. રૂટ લેજો એટલે શું થશે? √k/m અને xm² છે ભાઈનું રૂટ શું થશે? ખાલી xm. રૂટ અને સ્ક્વેર એકબીજાને ઉડાડી દેશે, કટ કરી નાખશે. ઓકે, ચલો આ સૂત્ર તમને બેઠે બેઠું MCQમાં કામ આવશે, થિયોરિટિકલ રિઝલ્ટમાં. અને આમાં તમને ડેટા આપે તો ડેટા પુટ કરો તોય તમને આ મહત્તમ વેગ મળી જાય. છેલ્લે કાંઈ ભેગું ન થાય. આ બેને તમે સરખાવી શકો છો. આ બે સૂત્ર તો તમને આવડે જ છે. બરાબર છે? તો MCQ કમાવશે. તો અમુક વસ્તુ આમાંથી રેફરન્સમાં હશે, અમુક NCERTમાં હશે. તો બધું મિક્સ કરીને તમે થાય એટલું મેક્સિમમ શોર્ટ આઉટ કરી દઉં છું. બરાબર? ચલો હવે આવે છે ફાઇનલી આપણો મોસ્ટ IMP ગ્રાફ, જેને તમારે આમાંથી જ સમજવાનો છે. મેં તમને આખી એની સિચ્યુએશન છે એ પ્રેક્ટિકલી આખી બતાવી હતી. બરાબર? કઈ રીતે કામ કરે. ચલો, શેનો ગ્રાફ છે ભાઈ? તો કે પોઝિશન x ની સામે ઉર્જાનો ગ્રાફ છે. ઓકે છે? ધ્યાન આપજો ભાઈ. જો તમને ખબર છે કે અહીંયા પોઝિશન શું હશે બોલો? x ઇઝ ઇક્વલ ટુ 0. આને આપણે કહી દઈએ x(m) એટલે કે +x(m). આને આપણે કહી દઈએ -x(m). રેડી? ચલો, જે આવડે તમારે વિચારવાનું છે, બોલવાનું છે. બરાબર છે? હા, ચલો શું થશે જોવો જોઈએ કે પહેલાં આપણે ગતિ ઉર્જાના ગ્રાફની વાત કરીએ તો તમે જ કહો છો કે સૌથી મેક્સિમમ સ્પ્રિંગને ખેંચેલી હોય ત્યારે એની વેગ 0 હોય. તમે ફિગરમાં જોઈ શકો છો. તમારી પાસે બે રસ્તા, અહીંયા જોઈ શકો છો, અહીંયા જોઈ શકો છો. રાઈટ? તો એની પાસે x(m) કેટલા હશે? 0 હશે. પછી મીન પોઝિશન ઉપર તમે એને જ્યારે રિલીઝ કરો, છોડશો, ત્યારે એની પાસે x(m) હાઈએસ્ટ હશે. ને પાછું વળી વિરુદ્ધ દિશામાં એ દબાશે એટલે સ્થિર થઈ જશે. પાછું x(m) લોએસ્ટ પાસે એનો વેગ કેવો હશે? 0 હશે. એની ગતિ ઉર્જા 0 હશે. વચ્ચે એની પાસે ગતિ ઉર્જા હાઈએસ્ટ હશે. તો ગતિ ઉર્જાનો તમે જ્યારે ગ્રાફ દોરશો ભાઈ, ત્યારે તમને આ રીતે એનો ગ્રાફ મળશે. વક્ર ગ્રાફ શું કામ મળે છે ભાઈ? ઓલામાં શું કામ ગ્રાફ સીધો મળતો હતો? કારણ કે ત્યાં બે સમપ્રમાણમાં હતા. અહીંયા ઉર્જાનું સૂત્ર છે, ત્યાં બળનું સૂત્ર હતું. 1/2 kx² હોય તો 1/2 mv² હોય. બરાબર છે? બેમાં સ્ક્વેર આવે છે. સ્ક્વેર આવે એટલે તમને ખબર છે વક્ર ગ્રાફ આવે, સૂર્ય ગ્રાફ ના આવે. સૂર્ય ક્યારે આવે? સ્ક્વેર ન હોય તો સીધો ગ્રાફ આવે. પાકું? તો ચલો, આ ગ્રાફ છે એને આપણે કહેશું કેપિટલ K એટલે ગતિ ઉર્જાનો ગ્રાફ. ઓકે, જોઈ લો. હજી એક ચાન્સ છે. હવે આપણે ગ્રાફ બતાવશું કોનો? તો કે સ્થિતિ ઉર્જાનો. ચલો, સ્થિતિ ઉર્જા છે ભાઈ, એ આપણે જ્યારે હાઈએસ્ટ અને ખેંચીને રાખશું ત્યારે કેવી હશે? મહત્તમને આમ સીધું બતાવશું ને અહીંયા આની સામે જ એક્ઝેક્ટ. જો આ મહત્તમ પોઈન્ટ છે ઉર્જા ઉપર. જોઈ લેજો. પછી જ્યારે મીન પોઝિશન ઉપર આવશે ત્યારે બ્લોક ફૂલ સ્પીડમાં આવી છે. અહીંયાની સ્થિતિ ઉર્જા કેવી છે? હાવ 0. વળી જ્યારે સામેની બાજુ ફૂલ દબાઈ જશે મહત્તમ, ત્યારે એની સ્થિતિ ઉર્જા કેવી છે? પાછી મહત્તમ. આને તમે કનેક્ટ કરશો તો આવો ગ્રાફ મળશે. ચલો, તો આ ગ્રાફ શેનો છે ભાઈ? સ્થિતિ ઉર્જાનો ગ્રાફ છે. ઓકે છે? અને બધા કેસમાં તમારી જે યાંત્રિક ઉર્જા છે એ તો કેવી રહેવાની ભાઈ? અચળ જ રહેવાની. તો કોઈ પણ કેસમાં યાંત્રિક ઉર્જા કેવી રહેશે? અચળ અને મહત્તમ. કેટલી આવશે? કેપિટલ A. બરાબર છે? હવે તમારે આ જ વસ્તુને આમાંથી ક્રોસ ચેક કર્યું તો આ બધા ચેક કરશો તો તમને આવડી જશે. આ બે પોઝિશન એવી છે, ઓકે ને,
કે જ્યાં તમે જોઈ શકો છો યુ અને કે બે કેવા મળે છે, તમને મહત્વ મળે છે, ત્યારે તમને વેગ કેટલો મળશે એટલો. આ કેસ શું કામ કરે એવું ખબર પડી ગઈ, એ પોઝિશન ઉપર તમને વેગ મહત્વ મળશે. રેડી છે? તો ચલો આ પણ તમને કામ આવશે. તો આ થઈ ગયો તમારો આલેખ. આને જોઈ લો, હજી આપણે અમુક છૂટક પોઈન્ટ છે ને પૂરા કરી. ચલો ફટાફટ. ચલો રેડી? હા, હવે જેમ આપણે ગતિવિધિના અલગ અલગ ફોર્મેટ બનાવ્યા હતા ભાઈ, એમાંના અલગ અલગ ફોર્મેટ બનાવવા હોય તો સિમ્પલ વાત છે, તમને ખબર જ છે કે ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ હમણાં આપણે શું લખ્યું હતું, હાફ kx સ્ક્વેર. રાઈટ? એટલે જોવો જોઈએ. હવે તમે આને કે વડે ગુણીને શું કરશો, કે વડે ભાગશો, બરાબર ને? અને કે વડે ગુણીને કે વડે ભાગશો તો શું થશે બોલો જી? ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ હાફ kx સ્ક્વેર. એને ગુણ્યા શું કરશો, કે વડે ગુણી કે વડે ભાગશો, શું થશે ભાઈ? ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ હાફ કે ઇન્ટુ કે સ્ક્વેર એક્સ સ્ક્વેર ના છેદમાં કે. બરાબર? ચલો ભાઈ, આપણું સૂત્ર જૂનું જાણીતું, એફ બરાબર kx, એફ બરાબર kx, એટલે kx મૂકશો એટલે વર્ગ થઈ જાય ને, એફ સ્ક્વેર બાય 2k. ઓકે, આવી ગયું તમારું નેક્સ્ટ સૂત્ર. રેડી? સામેની બાજુ આપણે કાંઈ નહીં કરી, ખાલી અને છૂટું કરી નાખી કે હું kx કહેવાય જાય જગ્યાએ ખાલી kx ઇન્ટુ એક્સ લખી શકું કે નહીં? બોલો જઈ. ઓલું આપણું સૂત્ર યાદ છે ને, એફ બરાબર kx, આ જગ્યાએ હું એફ લખી શકું. રેડી? kx એટલે શું થાય? એફ થાય ને, એફ બરાબર kx. તો મને સૂત્ર મળશે fx બાય 2. એમસીક્યુમાં દાખલામાં કામ આવશે ત્યારે તમારે માઇનસ પ્લસની કંઈ જરૂર નહીં પડે. બીજું કે આ સૂત્ર કેટલો મળતો આવે છે, જો આપણે બનાવ્યું હતું હાફ એમ સ્ક્વેર, તો આ હાફ kx સ્ક્વેર. આપણે બનાવ્યું હતું પી સ્ક્વેર બાય 2m, તો એફ સ્ક્વેર બાય 2k. આપણે બનાવ્યું હતું પીવી બાય 2, તો fx બાય 2. આજે જ રિવાઇઝ કર્યું હતું ને આપણે. રેડી? તો આ થઈ ગયો તમારા બીજા નેક્સ્ટ કેસ. લખો એટલે આના પછી હજી આપણે છેલ્લી એક મોસ્ટ ટાઈમની થિયરી ભણવાની છે. બરાબર છે? ચલો ફૂલ મોસ્ટ ટાઈમની થિયરી વાત ચાલુ કરી. શું કામ? કારણ કે આ તમને 12માં 11માં ગમે એ જગ્યાએ કામ આવે. ક્યારે? તેનું હેડિંગ લખું છું ભાઈ, કે જ્યારે તમારે શેનું કામ હોય, તો કે સ્થિતિ ઉર્જા અને બળનું કામ હોય ત્યારે એ બે વચ્ચેનો સંબંધ. આ તમને વિદ્યુતના ચેપ્ટરમાં, ચુંબકના ચેપ્ટરમાં ગમે ત્યાં કામ આવશે ને આ ચેપ્ટરમાં સ્થિતિ ઉર્જા અને બળ વચ્ચેનો સંબંધ. તો ક્યારે? શરત શું ભાઈ? શરત એ કે તમારું જે બળ છે કે તમારું જે ક્ષેત્ર છે એ સંરક્ષી હોવું જોઈએ. બરાબર છે ને ભાઈ? તો બાકી નહીં. ફૂલ મોસ્ટ નહીં બી વસ્તુ છે, ધ્યાન આપજો ભાઈ. ચલો, તમને ખબર જ છે યાંત્રિક ઉર્જા સંરક્ષણ નિયમ મુજબ યાંત્રિક ઉર્જા સંરક્ષણના નિયમ પરથી. ચલો, યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ શું છે બોલો યાર? તો કે તમને ખબર જ છે કે વત્તા યુ ઇઝ ઇક્વલ ટુ ઈ. અને ઈ કેવું છે ખબર છે ને? હમણાં જે આપણે વાત થઈ ને ભાઈ, કે ભલે દરેક બિંદુ પાસે એની આખી પ્રક્રિયા દરમિયાન, એની આખી ગતિ દરમિયાન ભલે દરેક બિંદુ પાસે કે બદલતો હોય, યુ બદલતો હોય, ગતિ ઉર્જા બદલતી હોય, સ્થિતિ ઉર્જા બદલતી હોય, તો દરેક બિંદુ પાસેનો સરવાળો એટલે કે યાંત્રિક ઉર્જા કેવી રહેવાની? અચળ. અને ચોખવટ કરેલી છે સંરક્ષી બળ, એટલે નકર ન લઈ શકાય. મેં કીધું હતું ને કે યાંત્રિક ઉર્જા સંરક્ષણ કંઈ સાર્વત્રિક નથી. એ સંરક્ષી બળ હોય તો સાર્વત્રિક કહેવાય, ત્યાં બધે લાવવું પડે. એટલે એ તો કેવું છે? અચળ છે. ચલો હવે શું લખશું ભાઈ પાછું? તો કે બંને બાજુ સૂક્ષ્મ ફેરફાર લેતા. શું કામ? તમને હમણાં ખ્યાલ આવી જશે. ઓકે, ચલો ભાઈ, બે બાજુ તમે સૂક્ષ્મ ફેરફાર લેશો તો તમને શું મળશે? કે નો સૂક્ષ્મ ફેરફાર શું થાય? ડીકે. ડેલ્ટા લખો તો હાલે હો ભાઈ, અહીંયા ડીયુ. હા, હવે ધ્યાન આપજો ભાઈ, આ અચળ છે એટલે મેં બાજુમાં લખ્યું છે ચોખ્ખોથી, કે તમને અમુક ટાઈમ પછી ડાઉટ ન થાય. અચળ વસ્તુનો ફેરફાર 0 થાય ને ભાઈ. કારણ કે યાંત્રિક ઉર્જા કોઈ બદલવા નથી, ફિક્સ જ રહેવાની. તેનો ફેરફાર શું છે? 0. હવે સમજાણું? ચલો હવે વાત આગળ વધારી. બરાબર છે? વળી પાછા આપણે થોડાક સાઈડમાં જશું. શું કે કામ આવ્યું ને ભાઈ? પાછું આજે રિવિઝન કરેલું કે કાર્ય ઉર્જા પ્રમેય પ્રમાણે. તો કાર્ય ઉર્જા પ્રમેયનું રિવિઝન કર્યું, એમાં આપણે વાત થઈ હતી કે ગતિજામાં થતો ફેરફાર છે ભાઈ, એ કેટલો હોય? તેના પર કરેલા કાર્ય જેટલો હોય. તો હું ઉપરના સૂત્રને અહીં હાઇલાઇટ કરું છું. આની વાત થાય છે. શું લખી શકું? ત્યાં ડબલ્યુ લખી શકું. ડબલ્યુ પ્લસ ડીયુ ઇઝ ઇક્વલ ટુ 0. આવું શું કામ કર્યું ભાઈ? તો મારે સ્થિતિ ઉર્જા અને બળ વચ્ચેનો સંબંધ ગોતવો છે. સ્થિતિ ઉર્જા તો પિક્ચરમાં ક્યારની આવેલી છે, બળને કેમ પિક્ચરમાં લેવો? તો હવે તમે સમજી ગઈ છો કે ડબલ્યુ એટલે શું થાય ભાઈ? તો કે બળ ગુણ્યા સ્થાનાંતર, એફ ઇન્ટુ ડીએક્સ થાય, વત્તા ડીયુ ઇઝ ઇક્વલ 0. હવે સમજાણું? ચલો ખ્યાલ આવી ગયો? હા, હવે સમજી ગઈ છો? ચલો શું થશે ભાઈ? ડીયુને લઈ જાઓ સામે, શું થશે? માટે એફ ઇન્ટુ ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ ડીયુ. ડીયુ સામે જશે એટલે માઇનસ થઈ જશે ને ભાઈ. ઓકે,
છેલ્લું સ્ટેપ, એફને તથા બનાવશો એટલે શું થશે ભાઈ? માઇનસ ડીયુ બાય ડીએક્સ. રેડી? આ પ્રૂફ કરવાના પણ ઘણા બધા રસ્તા છે, તમે કોઈ પણ રસ્તેથી આગળ વહી શકો છો. જવાબ આ જ આવશે. બરાબર છે? ચલો, આના ઉપરથી મોસ્ટ ટાઈમ એનું વિધાન અને આ સૂત્ર મહેરબાની કરીને ધ્યાનમાં રાખજો કે તમે યુનું સૂત્ર આપે એક્સના ફોર્મમાં x² + 2x + 1 કે વોટ એવર, ત્યારે તમે એનું વિકલન કરી અને ઋણ જવાબ લેશો એટલે તમને શું મળશે? એના પર લાગતું બળ મળશે. ઓકે છે? તો આનું મોસ્ટ ટાઈમથી આપણે વિધાન છે એ લખી નાખીએ. શું જોવું જોઈએ કે આ બે વચ્ચેનો સંબંધ શું છે? તમે જોયું ને, યુ અને એફ વચ્ચેનો. બરાબર? અને તમે ડાયમેન્શનલી પણ ચેક કરી શકો છો. સ્થિતિ ઊર્જાનું ડાયમેન્શન છેદમાં અંતરનું ડાયમેન્શન મૂકશો એટલે તમને બળનું ડાયમેન્શન મળી જશે. બરાબર? તો શું લખી શકો છો? બોલો જોઈએ કે સ્થિતિ ઊર્જાના કોની સાપેક્ષમાં તમારે કેવું પડે? જે દેખાય જ લખવા છે. સ્થિતિ ઊર્જાના અંતરની સાપેક્ષમાં, સ્થિતિ ઊર્જાના અંતરની સાપેક્ષમાં આ શું છે? ઋણ છે ને ભાઈ, તો શું લખશો? ઋણ. આ શું છે ને? વિકલન છે ને, તો શું લખશો? ઋણ વિકલિત ને, ઋણ વિકલિત એ તેના પર લાગતા, શોર્ટમાં જ લખું છું, તેના પર લાગતા બળ બરાબર થાય. જે દેખાય જ લખ્યું છે. બરાબર છે? શું કે સ્થિતિ ઊર્જા છે ભાઈ, એનું અંતરની સાપેક્ષમાં એટલે ડીએક્સ થઈ ગયું. ઋણ વિકલન કરો એટલે વિકલન કરીને ઋણ લઈ લઉં તો મને શું મળશે ભાઈ? બળ જેટલું મળશે. આ થઈ ગયું તમારું મોસ્ટ ટાઈમ વિધાન. બરાબર છે? ચલો, હવે આ જ વસ્તુને આપણે ક્રોસ વેરીફાઈ કરી. ચલો, સ્પ્રિંગ માટે ઉર્જા શું હતી? બોલો. યુ બરાબર હાફ kx² હતી. વિચારો. યુ બરાબર હાફ kx² હતી કે નહીં? આનું હું ઉપરના સૂત્ર પ્રમાણે ડીએક્સની સાપેક્ષમાં વિકલન કરું, શું થાય? બોલો. ડીયુ બાય ડીએક્સ ઇઝ ઇક્વલ વિકલનો એક્સની સાપેક્ષમાં. હાફ કે તો અચળ છે, બહાર નીકળી જાય. x²નું વિકલન શું થાય? બગડો ક્યાં આવી જાય? આગળ. અને એક ઘાત ઓછી, ઘાત આગળ એક ઘાત ઓછી એટલે 2x થઈ જાય. તો સમજી ગઈ છો? 2 કટ થઈ જશે. શું હશે? ડીયુ બાય ડીએક્સ ઇઝ ઇક્વલ 2 કટ થઈ ગયા kx. ચલો, બે બાજુ માઇનસ આપી દઉં તો મને શું મળે? માઇનસ ડીયુ બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ kx મળે. હવે તમને મજા આવી, તમે લઈ શકો છો આમાં. જો કેમ? આમાં આપણે બે ભાગ પર નાખશું. શું કામ? જોજો ભાઈ. જો કેમ બે ભાગ? તો કે અગર હું જોજો ભાઈ માઇનસ ડીયુ બાય ડીએક્સની જગ્યાએ બેઠે બેઠું એફ લઈ લઉં તો મને સૂત્ર મળે આપણું જૂનું જાણીતું, એટલે પાછા હતાની આવી ગયા, એફ બરાબર માઇનસ kx મળે. અને અગર હું બરાબર છે માઇનસ kx છે, બોલો, માઇનસ kx ની જગ્યાએ એફ લઈ લઉં, એફ, અરે હા, માઇનસ kx ની જગ્યાએ શું લે? એફ લઈ લઉં તો મને સૂત્ર મળે માઇનસ ડીયુ બાય ડીએક્સ બરાબર સ્પ્રિંગ માટે થઈ જાય ને, એફ લખી દો, એફ રેડી જાય. મેં તમને બે કીધું, પાછા ફરી યાદ આવી ગયા એફમાં, આ સૂત્રમાં ફરીને જોવું જોઈએ. તો ટૂંકમાં તમારી પાસે ઘણા બધા રસ્તા છે સાબિતીના. બરાબર? આ લખી લ્યો. હજી તમને હું આમાંથી આ જ કન્સેપ્ટને આગળ વધારીને થોડુંક જૂનું યાદ કરાવું. બરાબર? ચલો જોવું જોઈએ. રેડી છે? ઓકે, હવે યાદ કરો ભાઈ, આપણી સ્થિતિ ઊર્જાનું સૂત્ર શું હતું? કઈ ગુરુત્વાકર્ષણ સ્થિતિ ઊર્જા યાદ કરો. યુ બરાબર mgh હતું કે નહીં? યુ બરાબર mgh. હવે આને mgh ક્યારે લાગવું પડે? આપણે વાય દિશામાં. તો આનું આપણે એસની સાપેક્ષમાં વિકલન કરવું પડે. કેમ? તો કે યુ છે એ ક્યારે બદલે છે? એચ બદલે તો ને, તો ડીયુ બાય ડીએચ કરી. ચલો, તો mg તો બહાર નીકળી જાય. એચનું એચની સાપેક્ષમાં વિકલન શું થાય? 1 થાય. બરાબર? આ માઇનસ હતું, બરાબર છે, માઇનસ બતાવીએ. ચલો, તો ડીયુ બાય ડીએચ બરાબર માઇનસ mg એટલે શું થાય? બળ થઈ જાય. એફ માઇનસ આને આપી દો, એફ બરાબર શું થઈ જાય ભાઈ? માઇનસ ડીયુ બાય ડીએચ. લ્યો, તમે પાછા હતાની જ આવી ગયા, જોવો જોઈએ. હતાની જ આવી ગયા. શું? તો એફ બરાબર માઇનસ ડીયુ બાય ડીએચ છે ને, સ્થિતિ ઊર્જાનું અંતરની સાપેક્ષમાં ઋણ વિકલન બળ બરાબર થાય. સાચું? ફાઇનલી મોરલ ઓફ ધ સ્ટોરી આપણને શીખવા શું મળ્યું ભાઈ? ખાસ ધ્યાન આપજો કે જ્યારે બળનો અંતરની સાપેક્ષમાં સંકલન કરવામાં આવે તો તમને કાર્ય મળશે, અથવા તો આપણે જે કહીએ છીએ ઉર્જા મળશે. ઓકે? અને એ જ ઉર્જાનું જ્યારે વિકલન કરવામાં આવે, બરાબર છે, તો તમને પાછું શું મળશે? બળ મળશે. વિચાર કરો, એ જ થયું ને? કારણ કે વિકલન અને સંકલન તમને ખબર છે કે એના દુશ્મન છે. એક્સનું વિકલન 1 થાય તો એકનું પાછું સંકલન x જ થાય. જુઓ, આ બે તમને બેઠે બેઠે એમસીક્યુ કામ આવી જાય. બધું મળતું આવે છે. બળનું અંતરની સાપેક્ષમાં સંકલન કરો તો તમને ઉર્જા મળે, અને એ જ ઉર્જાનું તમે અંતરની સાપેક્ષમાં પાછું વિકલન કરો તો તમને પાછું બળ મળી જાય. રેડી છે? તો આ થઈ ગયો આખો કન્સેપ્ટ. ચલો જોઈ લો. રેડી છે?
ઓકે ચલો ભાઈ, તો નેક્સ્ટ લેક્ચરમાં આને વર્ડ ટુ વર્ડ રિવાઇઝ કરી હજી કોઈ કેસીસ રહી જતા હશે તો એને પણ પૂરા કરશું. બાકી આપણે સ્ટાર્ટ કરશું પાવર. અહીંયા તમારું એનર્જી છે એ આખું પૂરું થાય છે. હવે આવશે પાવર. પાવરમાં બહુ કંઈ વાર નહીં લાગે. અને પછીના લેક્ચરમાં અથવા તો ત્યારે જ આપણે લોકો જે સૌથી મોસ્ટ ટાઈમ એને છેલ્લો પોઈન્ટ છે કયો સંઘાત છે એના બધા કેસીસ અને સંઘાત સોલ્વ કરશું. બરાબર. આમાં કંઈ ડાઉટ હોય તો ખાસ ઇન્ફોર્મ કરજો. બરાબર છે. સો થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. ટેક કેર ઓફ યોર સેલ્ફ એન્ડ સી યુ સૂન ઇન ધ નેક્સ્ટ લેક્ચર.